ઓનલાઈન એમસીક્યુ કર્યા કે બાકી છે હજી? ઓનલાઈન માં કોણ કોણ છે આજે? જીત ચોવટિયા, બસ એકનો જ મેસેજ છે. બે થાય છે કે નહીં એમસીક્યુ સોલ્વ? તો વાંધો નહીં. અને ઓલું ડાઉટ્સ વાળું ગ્રુપ હતું એમાં બધા જોઈન થઈ ગયા ને? અહીં આવી જાઓ વેલા. કયો? બોલ બોલ કે બોર? BORE. ઓલે ઓલું નો કરે, ડ્રીલ નો કરે, ઈ બોરિંગ નો કરે. ઈ જ મેં કાલે એક એમસીક્યુ કીધો તો, ઈ તું પૂછે. લેંગ્વેજ? હા, પેલી તમારી રિક્વાયરમેન્ટ પતી નહીં ને હજી? કઈ કરવાની આમાં? એકાદ રહ્યા દઉં. હાલો હાલો, અહીં આવી જાઓ. પાછા બે બાંધવા મળશે. અહીં આવી જાઓ. એક વસ્તુ મારે તમને કરાવવાની રહી ગઈ હતી. અહીં આવી જાઓ. કાલે એમસીક્યુ યાદ આવ્યો ખોકે મૂકો એટલે ખ્યાલ આવી ગયો કે એ વસ્તુ બાકી રહી ગઈ છે. વિડીયો બીજા પેજ ઉપર છે. સરસ. જો આની પેલાનું પેજ વ્યુ ગયું એટલે ઓકે, કઈ વાંધો નહીં. શું કહેવાનું હતું? એટલે નહીં કઈ જો આ સડનલી લોડ વાળો, જ્યારે આપણે જનરલી જ્યારે ગ્રેજ્યુઅલી લોડ એપ્લાય કરીએ ત્યારે ડિફ્લેક્શન માટેનું ઇક્વેશન હતું, ડિફ્લેક્શન સોરી ઇલોંગેશન અથવા તો કોન્ટ્રાક્શન માટેનું ઇક્વેશન હતું. ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ આવે PL બાય AE આવે ને? હા કે ના? આ કેવો લોડ આવે તમારો? ગ્રેજ્યુઅલ. અને આ જે તમે ફોર્સ એપ્લાય કરો એ ફોર્સ કેવો છે? એટલે એ તો એક્સટર્નલ જ હોય. એક્સિયલી લોડ હોય ને, સ્ટ્રેસ નું ઇક્વેશન શું થાય? અને સ્ટ્રેન એનર્જી એક્ઝેક્ટલી સ્ટ્રેન એનર્જી P સ્ક્વેર L અપોન 2A. બરાબર ને? આ કોની વાત કરી આપણે? ગ્રેજ્યુઅલ લોડ એપ્લાય થતો હોય ત્યાર માટેની ઇક્વેશન. જ્યારે તમારો લોડ કેવો એપ્લાય થાય છે? તમારો સડન લોડ એપ્લાય થાય, બરાબર, અથવા તો ઇન્સ્ટન્ટેનિયસ. એટલે હા, ઇન્સ્ટન્ટેનિયસ, બરાબર. તરત જ આવો ગ્રાફ આવતો ને ઇન્સ્ટન્ટેનિયસ હાઇડ્રોગ્રાફ કરીને હાઇડ્રોલોજી બાકી છે હજી? થઈ ગયું? બે જ લાઈન કીધી છે ને? બે લાઈન જ છે એ. તો જ્યારે તમે સડનલી લોડ એપ્લાય કરો, ઇન્સ્ટન્ટેનિયસ લોડ એપ્લાય કરો કે ઇમ્પેક્ટ લોડ એપ્લાય કરો, જો આ બંનેમાં ને સ્લાઇટલી ડિફરન્સ છે. ઇમ્પેક્ટ લોડ અને સડન લોડ એ બંનેમાં સ્લાઇટલી ડિફરન્સ છે. એકચ્યુઅલીમાં જે બે લોડના ટાઈપ પડે, એક તમારો ગ્રેજ્યુઅલ લોડ આવે અને બીજો કેવો આવે? તમારો સડન લોડ આવે. ઇમ્પેક્ટ લોડ તમને હે ને થોડુંક અલગ વસ્તુ છે કે જ્યારે તમારું કેવું હોય કે વેરી જે તમારું શોર્ટ ડ્યુરેશન હોય એમાં તમારી જે ઇન્ટેન્સિટી, પીકની ઇન્ટેન્સિટી જો તમારી ગેઇન કરી લેતી હોય
બરાબર, પીક ઇન્ટેન્સિટી ગેઇન કરી લેતી હોય તો એ ટાઈપના લોડને તમે ઇમ્પેક્ટ લોડ તરીકે, પરંતુ આપણે મોસ્ટ ઓફ કેસમાં સડન લોડ છે એ તમારું લઈ લેવામાં આવે છે ઇમ્પેક્ટ લોડ તરીકે. જ્યારે આ ટાઈપના તમને લોડ આપેલા હોય ત્યારે તમારું ડેલ્ટા માટેનું ઇક્વેશન શું થશે? 2PL upon E. એટલે તમે જે ફોર્સ એપ્લાય કરો છો, એપ્લાય તો ફોર્સ તમારો P જ એપ્લાય થયો હોય, બરાબર, પરંતુ એના કારણે જે તમારું ડિફોર્મેશન આવશે એમાં તમારી ઇફેક્ટ કેટલી થઈ જાય? 2 ટાઈમ્સ થઈ જાય. કારણ કે જ્યારે તમે કોઈ જગ્યાએ તમે સડનલી લોડ એપ્લાય કરો, ઇન્સ્ટન્ટેનિયસ લોડ એપ્લાય કરો તો ઇમ્પેક્ટ લોડ એપ્લાય કરો તો એની ઉપર જે ઇફેક્ટ આવે લોડની ઇફેક્ટ, બરાબર, બંનેમાં ભલે સેમ વેલ્યુના તમે લોડ એપ્લાય કર્યો હોય પરંતુ તમારું ઇમ્પેક્ટ લોડના કારણે ઇફેક્ટ કેવી તમને જોવા મળે? વધારે જોવા મળે, બરાબર ને? કોઈક આપણે ધીરે ધીરે ધક્કો મારતો હોય તો આમ એટલું બધું ના આવે, પાછળ જાય કોઈક ફેરવીને મારી જાય તો ખ્યાલ આવી જાય ને? તો સેમ એવી જ ઇફેક્ટ છે કે જ્યારે તમારું ઇમ્પેક્ટ લોડ આવે, ઇન્સ્ટન્ટેનિયસ લોડ આવે અથવા તો સડન લોડ આવે ત્યારે ડેલ્ટા માટેનું ઇક્વેશન શું થાય? 2 ટાઈમ્સ PL upon E. એવી જ રીતના સ્ટ્રેસ માટેનું ઇક્વેશન શું થાય? 2P upon A. બરાબર ને? એવી જ રીતના સ્ટ્રેન એનર્જી માટેનું ઇક્વેશન શું થાય? P ની જગ્યાએ શું મૂકી દેવાનું? 2P મૂકી દેવાનું. તો કેટલું થઈ જાય? 4P સ્ક્વેર L upon 2A થાય. હા કે ના? તો ઘણી વખત તમને ક્વેશ્ચન પૂછે, ધ્યાનથી સાંભળજો, બરાબર, કે તમે સેમ અમાઉન્ટનો લોડ એપ્લાય કરો છો, એક તમારો કેવો હોય છે? ગ્રેજ્યુઅલ લોડ હોય છે અને બીજું કેવું હોય છે? સડન લોડ હોય છે. તો એ બંનેમાં તમને જે ડિફ્લેક્શન જોવા મળતો એનો રેશિયો કેટલો હશે? બરાબર, તમને આપેલું હોય કે ડિફ્લેક્શન ડ્યુ ટુ ગ્રેજ્યુઅલ લોડ અને ડિફ્લેક્શન ડ્યુ ટુ કેવો આવશે? સડન લોડ. બરાબર, આ બંનેનો તમને રેશિયો કેટલો જોવા મળે? કેટલો મળે? 1/2 મળે, બરાબર. ઘણી વખત રેશિયો ઊંધો કરી દે, સડન બાય ગ્રેજ્યુઅલ કરી દે તો કેટલો આવે? 2 આવે. એટલે તમારે આમાંથી અલ્ટિમેટલી યાદ શું રાખવાનું હતું કે જ્યારે તમે ગ્રેજ્યુઅલ લોડની કમ્પેરિઝનમાં સડન લોડ એપ્લાય કરો છો ત્યારે તમારું જે આ તમારું ડિફોર્મેશન આવે એ કેટલું થઈ જાય? 2 ટાઈમ્સ થઈ જાય. હા કે ના? સ્ટ્રેસ પણ કેટલો થઈ જાય? 2 ટાઈમ્સ થઈ જાય. પરંતુ સ્ટ્રેન એનર્જી હતી એ કેટલી ગણી થઈ જાય? 4 ગણી. બોલો, યાદ રહી જશે આ વસ્તુ? તો આ વસ્તુ એક તમે નોટ ડાઉન કરીને લખી નાખજો ને કે ગ્રેજ્યુઅલ લોડના કારણે કઈ રીતના વસ્તુ આવશે? સડન લોડના કારણે અથવા તો ઇમ્પેક્ટ લોડના કારણે કે ઇમ્પેક્ટ લોડમાં એને જનરલી 2 ટાઈમ્સ નો થાય, વેરી થાય P to 2P ની વચ્ચે. સમજ્યા? એક્ઝેક્ટલી 2P જેટલું ન થાય, પરંતુ આપણે ડિઝાઇન પર્પઝ માટે હું લઈ લઈએ મેક્સિમમ જે લિમિટ હોય એને કન્સિડર કરીને ડિઝાઇન કરી નાખીએ, બરોબર ને? તો આની ઉપરથી ક્વેશ્ચન હે ને, આની ઉપરથી ક્વેશ્ચન તમને કોના ઇલોંગેશનના ટર્મ્સમાં પૂછી શકે, બરાબર, તમને સ્ટ્રેસનો રેશિયો પૂછી શકે, સ્ટ્રેન એનર્જીનો રેશિયો પૂછી શકે. કોના બાય કોનો રેશિયો છે ખાસ ધ્યાન રાખજો. એક્ઝામમાં તમને ખબર હશે પરંતુ ઉતાવળમાં તમને રેશિયો કોના બાય કોનો આપેલું? ગ્રેજ્યુઅલ બાય સડન આપેલું કે સડન બાય તમારે ગ્રેજ્યુઅલ આપેલું? એક્ઝામમાં કેવું હોય ખબર કે જ્યારે વસ્તુ અમુક તમને હેલી દેખાઈ જાય ને તો આવો ખાલી સ્મોલ ટ્વિસ્ટ કરેલો હોય ને એમાં તમે ફેરવાઈ જાઓ, બરાબર. મોટે ભાગે 2 ટાઈમ્સ વાળો તમને MCQ જોવા મળશે, બરાબર. તો તમને જેવો ક્વેશ્ચન જોવો તમને ખબર પડી જાય કે આમાં 2 ટાઈમ્સ આવે, બરાબર. પરંતુ ન્યા એને હું ક્વેશ્ચન સ્લાઇટલી ચેન્જ કરી દે, સડન ગ્રેજ્યુઅલ ની અપોન શું કરી દે? સડન કરી દે, તો આન્સર કેટલો થઈ જાય તમારો? 1/2 થઈ જાય. ક્લિયર? એવી રીતના સ્ટ્રેન એનર્જીમાં પૂછે તો ખાસ ધ્યાન રાખજો કેટલો થઈ જાય તમારો. અત્યાર સુધી તમને જેટલા MCQ જેટલી પણ બુકમાં જોવા મળશે ને એ બધી જગ્યાએ તમને કેના મળશે? તમને ઇલોંગેશન અથવા તો કોન્ટ્રાક્શન કેટલું થાય એને MCQ મળશે, અથવા તો કોઈ જગ્યાએ તમને સ્ટ્રેસના ટર્મ્સમાં પૂછેલું હશે કે તમે ગ્રેજ્યુઅલ લોડ એપ્લાય કરો ત્યારે સ્ટ્રેસ કેટલું કમ્પેરિઝનમાં જોવા મળે ઇમ્પેક્ટ લોડની કમ્પેરિઝનમાં, પરંતુ કોઈ જગ્યાએ તમને સ્ટ્રેન એનર્જીના ટર્મ્સ વાળો MCQ આપેલો હશે નહીં. તો આના ટર્મ્સમાં તમે પૂછ્યું કે ત્યારે ધ્યાન રાખજો, ત્યારે મગજમાં કેવું હોય કે P નું 2P થાય, બરાબર, તો 2 ટાઈમ્સ કરીને જ આવી જાવ. પરંતુ અહીંયા આપણે ઇક્વેશનમાં શું આવે છે? P નો સ્ક્વેર આવે, તો તમારું કેટલું થઈ જાય? એકચ્યુઅલમાં તમારું 4 ટાઈમ્સ થઈ જશે. ક્લિયર અહીંયા સુધી? ખ્યાલ આવ્યો કે ના? તો આ આપણા માટે ટોપિક છે એક કામનો હતો. બોલો, અહીંયા સુધી ક્લિયર બધાને? ઓકે. હવે આપણે નેક્સ્ટ ચેપ્ટર સ્ટાર્ટ કરશું, શિયર ફોર્સ ડાયાગ્રામ અને બેન્ડિંગ મોમેન્ટ, બરાબર ને? જે ચેપ્ટર લગભગ
એસે માં તો સૌથી વધુ કામનું આવે અને અહીંયા હતા આપણે ખાસ એવા તમને પૂછે તમને ને એકચ્યુઅલી એક્ઝામમાં સમ એ રીતના નહીં પૂછે કે આનો શિયર ફોર્સ ડાયાગ્રામ અથવા તો બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામની વેલ્યુ કેલ્ક્યુલેટ કરો કઈ જગ્યાએ કેટલું વેલ્યુ આવે મેઇનલી તમને ને શેપ આધારે ક્વેશ્ચન પૂછાય બરાબર કે આ ટાઈપનું લોડિંગ હોય તો આનો શિયર ફોર્સ ડાયાગ્રામ કેવો થાય આનો બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ કેવો થાય કઈ જગ્યાએ પોઈન્ટ ઓફ કોન્ટ્રાક્ટ ફ્લેક્ચર આવે પોઈન્ટ ઓફ ઇન્ફ્લેક્શન કઈ જગ્યાએ આવે શિયર ફોર્સ મેક્સિમમ કઈ જગ્યાએ જોવા મળશે બેન્ડિંગ મોમેન્ટ તમને કઈ જગ્યાએ મેક્સિમમ જોવા મળશે આવી રીતના ક્વેશ્ચન છે તમને આની ઉપરથી પૂછાતા હોય બરાબર તો સૌથી પહેલા આપણે થોડીક બેઝિક વસ્તુ છે એના ઉપર આપણે વાત કરી લઈએ બરાબર તો આપણે સ્ટાર્ટ કરીએ સૌથી પહેલા ચેપ્ટર નું સ્ટાર્ટ કરીએ તો એમાં ટાઈપ ઓફ સપોર્ટ કેટલા ટાઈપના સપોર્ટ આવે ક્યાં ક્યાં આવે બોલો બોલો એટલે સપોર્ટ કહો બીમના ટાઈપ નથી કહેતો બરોબર એક તમારું રોલર સપોર્ટ આવે પછી કયું આવે હિંજ સપોર્ટ આવે ફિક્સ આવે આ તો ત્રણ તો બધાને ખબર જ હોય બરાબર એની સિવાય બીજા કયા આવે હે એ તો બીમ થઈ ગયો એક ગાઈડેડ રોલર આવે આ લગભગ હે ને હમણાં આપણે એક્ઝામ્પલ જોઈએ બધાના કઈ જગ્યા આના લાઈવ એક્ઝામ્પલ હોય તો મને કહો તો આ તો બધાને ખબર જ હોય આપણે રોલર ની વાત કરીએ તો રોલર સપોર્ટ કઈ જગ્યાએ જોવા મળે બ્રિજમાં જોવા મળે એટલે ફ્લાયઓવર એટલે બ્રિજ જ થયું ને બરોબર ને એમાં જોવા મળે રોપવે કોક બોલ્યો બરાબર એમાં જે તમારું ઉપર આવે જે મુવમેન્ટ થાય તો એ રોલર જ હોય તો જ મુવમેન્ટ થાય હિંજ હોય તો મુવમેન્ટ થાય નહીં ફિક્સમાં તો થવાની જ નથી બરાબર આની સિવાય રોલર સપોર્ટ નું બીજું કઈ એક્ઝામ્પલ કરા હે લિફ્ટની જાળી તો આપણે લખોટી પર પગ મૂકીએ તો આપણી જે મુવમેન્ટ થાય ને એ વન કાઇન્ડ ઓફ કેવી કે આ રીતની થઈ કહેવાય ને રોલર સપોર્ટ થાય બરોબર ને પછી હિંજ હા સ્કેટિંગ એ કહી શકો પછી હિંજ સપોર્ટ નો એક્ઝામ્પલ ખબર કોઈને એ તો બધાને ખબર જ હોય દરવાજામાં જો અત્યારે આપણે સામે લાગેલા છે એ તમારે હિંજ સપોર્ટ છે બરાબર એટલે એ બધું એમાં આવી ગયું દરવાજો કે વિન્ડો કયો એ આવી ગયું પછી ફિક્સ સપોર્ટ માં આખું ઘર આપણે તમે કોલમ બીમ સ્લેબ કોઈ પણ જંકશન જુઓ બધા કેવા હોય તમારા ફિક્સ સપોર્ટ જ હોય બરાબર ને આપણે તમે ધક્કો મારો તો સ્લેબ આગળ જવા મળે નથી જતો ને એ રીતે પોઝિશન માં જ રહીએ કે નહીં તો એ તમારા કયા હોય છે તમારા ફિક્સ સપોર્ટ હોય છે પછી એક હજી આવે ગાઈડેડ રોલર હે ના આ ગાઈડેડ રોલર ને તમારે સમજવું હોય ને તો આ ને એક ડાયરેક્શન માં એની મૂવમેન્ટ થવા દે ના ના ડેમ માં આનો એક્ઝામ્પલ તમારે સમજવું હોય ને ગાઈડેડ રોલર મેં જોયેલું છે પણ કઈ જગ્યાએ જોયું આમાં કે ખબર બે સાઈડ તમારું બેરિંગ ટાઈપ ના હોય બરાબર અને એક તમારો મેમ્બર છે એ સ્ટ્રેટ આગળ પાછળ જઈ શકે બરાબર પ્લેનમાં આવે જો સાંભળો આ ગાઈડેડ રોલર હે ને સ્પિલવે ગેટ માં આવે લગભગ ના ના સ્પિલવે ના જે ગેટ હોય ને એમાં હોય સાંભળો ના જો ગાઈડેડ રોલર હે ને બે ટાઈપ ના હોય એક હોરિઝોન્ટલ ગાઈડેડ રોલર હોય અને બીજું કેવું હોય વર્ટિકલ ગાઈડેડ રોલર હોય વર્ટિકલ માં કાંઈ ને આ મિકેનિઝમ ને કેવી કરી દે આવી રીતના ઊભી કરી દે બરાબર આ તમારો મેમ્બર હોય એમાં આ જે પોર્શન છે ને તમારો આગળ પાછળ થઈ શકે બરાબર એ રીતના વસ્તુ તમને જોવા મળતી હોય બરાબર અને આ તમારું છે હોરિઝોન્ટલ ગાઈડેડ રોલર છે આમાં તમારું જે મુવમેન્ટ છે આ ડાયરેક્શન માં થઈ શકે
આમાં તમારે રિસ્ટ્રિક્શન કઈ રીતના કરેલું, એક વર્ટિકલ ડાયરેક્શનમાં ન જઈ શકે અને બીજું તમારું શું થઈ શકે કે આ તમારી વસ્તુ બેન્ડ ન થઈ શકે. બરાબર. તો કન્વેયર બેલ્ટ બરાબર છે. કન્વેયર બેલ્ટ હે ને એની તમને આ વસ્તુ જોવા મળે. કન્વેયર બેલ્ટમાં કેવું હોય, તમારું મશીનમાં જોયું હોય તો બે ટાઈપના રોલર હોય, એક નીચે રોલર હોય, એક તમારું ઉપર રોલર હોય. ખાસ કરીને પેકેજિંગ યુનિટ હોય ને એમાં હોય, એમાંથી તમારું જતું હોય, વચ્ચે તમારું બેલ્ટ હોય. બરાબર. તો એ વન કાઇન્ડ ઓફ તમારું ગાઇડેડ રોલર ની તરીકે જે કરે, તો એ તમારું ત્યાં મોસ્ટલી હોરિઝોન્ટલ ગાઇડેડ રોલર હોય. તો આપણે જે સપોર્ટ જોઈએ ને, મેઇનલી એક તમારું કયું હોય, હિન્જ સપોર્ટ હોય. બરાબર. બીજું રોલર, ત્રીજું કયું આવે, ફિક્સ સપોર્ટ. આ ત્રણ સપોર્ટ છે સૌથી વધુ આપણે સ્ટડી કરીએ છીએ. બરાબર. હવે સૌથી વધુ આપણે જો યુઝ કરતા હોય ને તો ઈ સપોર્ટ કયું હોય છે, તમારું હિન્જ સપોર્ટ અથવા તો પિન સપોર્ટ. હવે આમાં તમારી બે ડાયરેક્શન ની મુવમેન્ટ હું કરી દીધી હોય, રિસ્ટ્રિક્ટ કરી દીધી હોય. એક તમારી કઈ આવશે, હોરિઝોન્ટલ ડાયરેક્શન, અને બીજી કઈ આવશે, વર્ટિકલ. એટલે કે આ મેમ્બર નહીં તમારો વર્ટિકલ ડાયરેક્શનમાં અપડાઉન થઈ શકે, નહીં તમારો હોરિઝોન્ટલ ડાયરેક્શનમાં શું થઈ શકે, મૂવ થઈ શકે. તો આ ટાઈપનો જે સપોર્ટ હોય એને હિન્જ સપોર્ટ તરીકે અથવા તો પિન સપોર્ટ તરીકે ઓળખી શકો છો. તો કોઈ પણ વસ્તુ છે, જો તમે એને છેડેથી ફિક્સ કરી છે, નો એ આગળની ડાયરેક્શનમાં જઈ શકે, નો તો પાછળ. આની સિમ્પલ ભાષામાં જોવું હોય ને તો ઓલી ટાચણીની પિન જે ગમે જગ્યાએ ઇન્સર્ટ કરી દો. બરાબર ને. બે પટ્ટું હોય, બે પટ્ટાની, પછી એનો આગળ જઈ શકે, એનો પાછળ જઈ શકે. ફિક્સ વસ્તુ થઈ જાય ને, કાર્ડબોર્ડમાં આપણે ઓલું લગાવીએ તો એ તમારો કયો સપોર્ટ થઈ જાય, પિન સપોર્ટ થઈ જાય. બરાબર. તો આમાં જે રિએક્શન જનરેટ, જો મુવમેન્ટ ન થવા દે ને તો એવું જનરેટ કરે, રિએક્શન જનરેટ કરે. તો આમાં તમારા બે ટાઈપના રિએક્શન જનરેટ થાય. એક તમારું હોરિઝોન્ટલ રિએક્શન જનરેટ થાય અને બીજું કેવું થાય, વર્ટિકલ રિએક્શન થાય. આમાં એને તમારું કેવું થાય, બેન્ડ થવા દે. બરાબર. બેન્ડ થવા દે એટલે તમારું મોમેન્ટ આવે, મોમેન્ટ આવે એટલે શું આવે, તમારો થીટા પ્રોડ્યુસ થાય. બરાબર. તો અત્યારે યાદ રાખજો કે હિન્જ સપોર્ટમાં રિએક્શન નંબર ઓફ કેટલા આવે, બે આવે. કયા કયા આવે, એક હોરિઝોન્ટલ આવે અને બીજો કેવો આવે, વર્ટિકલ આવે. ત્રીજું ટાઈપનો સપોર્ટ છે એને રોકર સપોર્ટ કહેવાય, રોલર સપોર્ટ કહેવાય કે ફ્રી સપોર્ટ કહેવાય, કોઈ પણ નામ તરીકે તમે ઓળખી શકો છો. આ ટાઈપના સપોર્ટમાં તમારું હોરિઝોન્ટલ ડાયરેક્શનમાં ફોર્સ આપો તો તમારી મૂવમેન્ટ થાય. સિમ્પલ વાત કરીએ ગાડીની. ગાડીને કેવું કરો, તમે હોરિઝોન્ટલ ડાયરેક્શનમાં ધક્કો મારો તો જાય, ઉપરથી ધક્કો મારો બે હું, હા, નો બે ને. બરાબર. તો આમાં માત્ર જે મૂવમેન્ટ થાય એ તમારું હોરિઝોન્ટલ ડાયરેક્શનમાં થાય, કાં તો તમારું બેન્ડ થવું હોય તો બેન્ડ થઈ શકે, પરંતુ આ તમારું વર્ટિકલ ડાયરેક્શનમાં મૂવમેન્ટ થવા દે નહીં. તો જે રિએક્શન ક્રિએટ થાય માત્ર ને માત્ર કઈ ડાયરેક્શનમાં ક્રિએટ થાય, તમારું વર્ટિકલ ડાયરેક્શનમાં ક્રિએટ થાય. તો યાદ રાખજો, નંબર ઓફ રિએક્શન ક્રિએટ કેટલા રીતના થાય. હિન્જ સપોર્ટમાં નંબર ઓફ રિએક્શન કેટલા ક્રિએટ થાય, બે. તમારું રોલર સપોર્ટમાં કેટલા થાય, એક. ડાયરેક્શન એક ખાસ યાદ રાખજો, હિન્જમાં તમારું કેટલી ડાયરેક્શનમાં રિસ્ટ્રિક્ટ કરેલું હોય, હોરિઝોન્ટલ ડાયરેક્શનમાં અને વર્ટિકલ ડાયરેક્શનમાં. જ્યારે રોલર સપોર્ટની વાત કરીએ, રોકરની સપોર્ટની વાત કરીએ, એ તમારું કેટલી ડાયરેક્શનમાં રિસ્ટ્રિક્ટ કરેલું હોય છે, એક ડાયરેક્શનમાં. એ કયું હોય છે, માત્ર ને માત્ર વર્ટિકલ. હોરિઝોન્ટલ ડાયરેક્શનમાં તમે ધક્કો મારો તો ચાલવા મળે. પછી આવે તમારો કઈ આવે, ફિક્સ સપોર્ટ. બરાબર ને. જે આપણે બિલ્ડિંગમાં બધી જગ્યાએ તમે જોવો, કોલમ બીમ સ્લેબનો જંકશન, ફૂટિંગ અને કોલમનો જંકશન, બધા જંકશન કેવા હોય, તમારા ફિક્સ સપોર્ટ હોય. નો ત્યાં તમારું હોરિઝોન્ટલ ડાયરેક્શનમાં મૂવમેન્ટ થાય, નો તમારું વર્ટિકલ ડાયરેક્શનમાં મૂવમેન્ટ થાય, નો ત્યાં તમારું હું ક્રિએટ થવા દે, એંગલ બેન્ડ થવા દે, એટલે કે સ્લેબ ક્રિએટ થવા દે. બરાબર ને. બધી જ વસ્તુ શું કરી દીધી હોય, ફિક્સ કરીને રાખી હોય, રિસ્ટ્રિક્ટ કરીને રાખી હોય. તો અહીંયા નંબર ઓફ રિએક્શન કેટલા ક્રિએટ થાય છે, ત્રણ ક્રિએટ થાય. ક્લિયર. અત્યારે જે હું વાત કરું છું ને માત્ર 2 ડાયમેન્શન માટે જ વાત કરું છું. કેટલા માટે વાત કરું છું, 2 ડાયમેન્શન. અને જનરલી આપણે મોટા ભાગે સ્ટડી કરીએ એ બધું કેટલામાં કરીએ છીએ, 2 ડાયમેન્શનમાં સ્ટડી કરીએ. તો અત્યારે મેં તમને કીધું છે એ બધું કેટલું છે, 2 ડાયમેન્શન માટે. જ્યારે તમે સ્ટ્રક્ચર એનાલિસિસ ભણશો ને ત્યાં તમારે 3D માં તેને ઓબ્ઝર્વ કરવાનું આવશે. બરાબર. તો ખાસ ધ્યાન રાખજો. અત્યારે આપણે વાત કરી છે કોના માટે, 2 ડાયમેન્શન માટે કરી. તો 2 ડાયમેન્શનમાં તમારો હિન્જ સપોર્ટ હોય તો નંબર ઓફ રિએક્શન કેટલા ક્રિએટ થાય, 2. બરાબર ને. એક તમારું વર્ટિકલ રિએક્શન ક્રિએટ થાય, બીજું કેવું થાય, હોરિઝોન્ટલ ક્રિએટ થાય. પછી જો તમે રોકર સપોર્ટ પ્રોવાઈડ કરો, રોલર સપોર્ટ પ્રોવાઈડ કરો, તો એમાં તમારું જે રિએક્શન ક્રિએટ થાય એ કેટલું હોય, તમારો 1 હોય. એ કયું હોય છે, તમારું વર્ટિકલ ડાયરેક્શન.
જ્યારે તમે કેવો સપોર્ટ કરો, ફિક્સ સપોર્ટ પ્રોવાઈડ કરો, તો એમાં તમારા 3 રિએક્શન ક્રિએટ થાય, બરાબર, વર્ટિકલ, હોરિઝોન્ટલ અને તમારું મોમેન્ટ અગેન્સ્ટ, એટલે કે જે સ્લોપ બને એની અગેન્સ્ટમાં હતા રેઝિસ્ટન્સ, એટલે કે નંબર ઓફ રિએક્શન કેટલા ક્રિએટ થશે? 3 ક્રિએટ થશે. એવી જ રીતના ગાઇડેડ રોલરની વાત કરીએ તો ગાઇડેડ રોલરમાં હે ને એક ડાયરેક્શનમાં રિસ્ટ્રિક્ટ કરી દે અને બીજું હું ન થવા દે, એનો સ્લોપ નો ક્રિએટ થવા દે, બરોબર. આ બે વસ્તુને રિસ્ટ્રિક્ટ કરે, ખાસ ધ્યાન રાખજો. એક તમારું હું ન આવવા દે, મોમેન્ટ, એટલે કે ત્યાં તમારો સ્લોપ નો ક્રિએટ થવા દે, અને પછી કઈ ડાયરેક્શનમાં પ્રોવાઈડ કરે ને એના આધારે એક ડાયરેક્શનને રિસ્ટ્રિક્ટ કરે. આ રીતના રોલર પ્રોવાઈડ કરેલા હોય તો હોરિઝોન્ટલ ડાયરેક્શનમાં મૂવમેન્ટ થવા દે, કઈ ડાયરેક્શનમાં મૂવમેન્ટ નહીં થવા દે? વર્ટિકલ ડાયરેક્શનમાં, બરોબર ને. તો વર્ટિકલ ડાયરેક્શનમાં રિસ્ટ્રિક્ટ કરેલું આવેલું તો ત્યાંનું રિએક્શન ક્રિએટ થાય. સેમ એવી રીતના હું અહીંયા વાત કરું તો અહીંયા તમારું રિએક્શન કયું હશે? હોરિઝોન્ટલ ડાયરેક્શનમાં, અને બીજું શું હશે? બેન્ડિંગ મોમેન્ટ માટેનું રિએક્શન, બરાબર. તો કઈ ટાઈપનું રોલર આપેલું છે એના આધારે ધ્યાન રાખજો. અહીંયા કામમાં નહીં આવે ત્યારે આપણે સ્ટ્રક્ચર એનાલિસિસમાં ભણશો ને, એસઆઈટીઆઈ કરીને ભણવાનો આવશે ટોપિક, સ્ટેટિક ઇનડિટર્મિનેસી અને કાઇનેમેટિક ઇનડિટર્મિનેસી, ત્યારે આનો હે ને સૌથી વધુ રોલ આવી જાય. અને દરેક એક્ઝામમાં 1 થી 2 માર્કના ક્વેશ્ચન હોય છે એસઆઈટીઆઈ નું, ગમે એ પેપર અત્યાર સુધીનું લઈ લો, બરાબર. એકદમ ઈઝી ટોપિક હોય તો તમે એનું બેઝ જ અહીંયાથી સ્ટાર્ટ થાય કે સપોર્ટના આધારે તમને રિએક્શન નંબર ઓફ ખબર પડવા જોઈએ કે કયા ટાઈપનું સપોર્ટ હોય તો કેટલા ટાઈપના રિએક્શન જનરેટ થાય. બોલો, અહીંયા સુધી ક્લિયર? જો આ રીતના ને એકચ્યુઅલીમાં તમારા રિએક્શન હોય. આ ભાઈ બેને બહુ મસ્ત કીધું, ગાઇડેડ રોલરનું એક્ઝામ્પલ કિચનના ડ્રોવર. આજે જ મેં 2 દિવસ પહેલા જ જોયું, મેં કીધું ક્યાંક જોયું એ ભૂલાઈ ગયું. હા, તે એમાં હોય, ગાઇડેડ રોલર જ હોય. જો રોલર સપોર્ટ ની વાત કરીએ તો રોલર સપોર્ટ હોય ને એમાં માત્ર ને માત્ર કયું રિએક્શન ક્રિએટ થાય? વર્ટિકલ, બરાબર. આ તમારું પિન સપોર્ટ હતો તો હિન સપોર્ટ. જો કઈ રીતના સંજ્ઞા બતાવવામાં આવે ને એ તમે ખાસ ધ્યાન રાખજો. આ રીતના અલગ અલગ ફોર્મેટમાં સમજાવવામાં આવે. ત્યાં તમને લખી નહીં દે કે આ ટાઈપનું સપોર્ટ છે, બરોબર. ફિગરમાં આવી રીતના ડ્રો કરી દે. ખાસ ધ્યાન રાખજો જ્યારે આપણે તમે એસે આપણે ભણશું ને ત્યાં તમને આ રીતના સપોર્ટ કન્ડિશન આપી દે તો એના આધારે તમારે જોઈ લેવાનું કયા ટાઈપનું. અને અમુક વખત તો ગુપ્તામાં એવું આપેલું ને તમને ખબર જ નહીં પડે કયા ટાઈપનું સપોર્ટ લેવું, બરાબર. હિન્જ સપોર્ટ લેવું કે રોલર સપોર્ટ લેવું, કારણ કે એના આધારે નંબર ઓફ રિએક્શન ક્રિએટ થાય અને એના આધારે તમારું એસઆઈટીઆઈ ડિસાઈડ થતું હોય. તો ખાસ ધ્યાન રાખી લેજો. જો તમને આ રીતના સપોર્ટ કન્ડિશન ડ્રો કરેલું આપેલું હોય તો એ તમારું હિન્જ સપોર્ટમાં આવે. ઘણી વખત આ રીતના ડ્રો કરીને આપે, બરાબર. તો આ બે વસ્તુ કેની આવશે? તમારી હિન્જ સપોર્ટની આવશે. આ રીતના વસ્તુ જ્યારે તમને ડ્રો કરીને આપે છે ત્યારે એ તમારું કેમાં આવશે? રોલર સપોર્ટમાં આવશે. એવી રીતના ડ્રો કરેલું હોય કે આ રીતના ડ્રો કરેલું છે, બંને ફિક્સમાં તો કઈ વાંધો નહીં આવે. મેઇન તમને પ્રોબ્લેમ હે ને આમાં આવશે, હિન્જ તરીકે અથવા તો રોલર લેવું કે તમારું રોકર તમારું સપોર્ટ લેવું, એ કઈ રીતના લેવું, બરાબર. તો આ બે વસ્તુનું ખાસ ધ્યાન રાખજો. ક્લિયર? અને ત્રીજો, ગાઇડેડ રોલરમાં તો પ્રોબ્લેમ નહીં આવે. તો જો તમે ફિગરમાં આવી રીતના છે ને તમને સપોર્ટ ડ્રો કરીને આપી દીધા હોય તો આ તમને સપોર્ટ થયો, પહેલું કયું થયું? રોલર સપોર્ટ થયો. બીજું કેવું થયું? તમારું હિન્જ સપોર્ટ. તો રોલર સપોર્ટ આવે તો તરત જ ખબર પડી જવી જોઈએ એક તમારું નંબર ઓફ રિએક્શન ક્રિએટ થાય એ કઈ ડાયરેક્શનમાં હશે? વર્ટિકલ ડાયરેક્શનમાં હશે, બરાબર. હિન્જ સપોર્ટ આવે તો એમાં તમને તરત જ ખ્યાલ આવી જવો જોઈએ કે આમાં બે ડાયરેક્શનમાં તમારું રિસ્ટ્રિક્ટ થયેલું હોય, બરાબર, હોરિઝોન્ટલ અને વર્ટિકલ ડાયરેક્શનમાં. અને પછી આ ટાઈપનું સપોર્ટ આપેલું હોય તો તમારું કેવો આવશે? ફિક્સ સપોર્ટ આવશે, બરાબર. જો એકચ્યુઅલીમાં તમારે પ્રેક્ટિકલ કન્ડિશનમાં તમારે સપોર્ટ ક્રિએટ કરવો હોય ને તો આ રીતના ક્રિએટ થાય. જો આને સિમ્પલ ભાષામાં સમજવું હોય ને તો આ તમારો કોલમ છે, બરોબર. ઉપર હું મૂકી દો? પ્રીકાસ્ટ બીમ મૂકી દો, પહેલેથી તૈયાર થયેલો બીમ, બરોબર. તો આ બંને વચ્ચે ને કોઈ પણ ટાઈપનું જોઈને ખાલી એકબીજા ઉપર શું કરેલું છે? રેસ કરેલું છે. તો આ બીમને છે અહીંયા નીચે નહીં આવવા દે, બરોબર ને. આ એક ડાયરેક્શનમાં કેવું થઈ ગયું? તમારું ફિક્સ થઈ ગયું. આ બીમને તમે આમ ધક્કો મારો તો એ ડાયરેક્શનમાં જઈ શકે. આને તમે લોડ આપો તો આવી રીતના બેન્ડેજ થઈ શકે. તો આટલા માટે આ તમારું સપોર્ટ બન્યું. કઈ કન્ડિશનનું બન્યું? તમારું રોલર સપોર્ટ. એની જ કમ્પેરિઝનમાં જો આવી રીતના હું મિકેનિઝમમાં એને રાખી દઉં ને તો એ તમારું કેવું બની જાય? તમારું હિન્જ સપોર્ટ. તો જો આ ડાયરેક્શનમાં બીમ છે, મુવમેન્ટ થઈ છે, ઓકે.
જો આ ડાયરેક્શન માં જો તમારું હિંજ છે મુવમેન્ટ થઈ શકે નો થઈ શકે ને, અને આ ડાયરેક્શન માં હતા નહીં થઈ શકે, તો બે ડાયરેક્શન માંથી શું કરી દીધા એને રિસ્ટ્રિક્ટ કરી દીધા. તો એ કયા ટાઈપનું તમારું સપોર્ટ બન્યું છે? તમારું હિંજ સપોર્ટ. અને જ્યારે હું કરવામાં સાંભળજો, ધ્યાનથી વર્ડ સાંભળજો. મોનોલિથિક વર્ડ જ્યારે યુઝ કરવામાં આવે એટલે કે બંનેને એક સાથે કાસ્ટ કરવામાં આવે ને ત્યારે જે તમારો જોઈન્ટ બને ને એ કયો જોઈન્ટ હોય? તમારો ફિક્સ જોઈન્ટ હોય. મોનોલિથિક કાસ્ટ ઘણી જગ્યાએ તમારો વર્ડ કેવો આવશે? મોનોલિથિક કાસ્ટ કરેલું છે. એટલે બંનેને શું કરેલું છે? કોન્ક્રીટિંગ એક સાથે કરેલું છે. તો તમારું કોલમ અને બીમનું કોન્ક્રીટ એક સાથે કરેલું હોય તો બંને એક સાથે જોડાઈને કેવો ટાઈપનો સપોર્ટ બને? ફિક્સ સપોર્ટ બને. ક્લિયર? તો આ ત્રણ રીતના મેઇનલી તમારા સપોર્ટ કન્ડિશન હોય છે. આ ખાલી જોવા માટે હતા, બરાબર? કઈ રીતના તમારે સપોર્ટ આવે સમજવા માટે હતા. આની સિવાય કોઈ મને પ્રેક્ટિકલ એક્ઝામ્પલ કહો ને. આનું હિંજ સપોર્ટ નું, હિંજ સપોર્ટ નું એટલે ઈ તો છે જ. આપણે આ જે જોઈન્ટ્સ આવે ઈ તો છે જ. એની સિવાય કન્સ્ટ્રક્શનમાં એક આવે, આપણે આ લિંટલ ભરીએ સજ્જા, તમારું શું કહેવાય ડોર વિન્ડો ઉપર તમે લિંટલ મૂકો કે ન મૂકો, બરાબર? તો તમે મેશનરીની ઉપર મૂકી દીધું હોય તો એ તમારું લિંટલ વર્ટિકલ ડાયરેક્શનમાં મૂવમેન્ટ થઈ ગયા? નો થઈ ગયા ને. હોરિઝોન્ટલ ડાયરેક્શન, આ બીમ આ બારી ઉપરનું આપણે લિંટલ ભરી એ તો ખબર ને. ટોલટેક્સ વાળું તો ઠીક, હું પ્રેક્ટિકલ આપણે બિલ્ડિંગ ની વાત કરું. આ ઇન્ટરવ્યુમાં ક્વેશ્ચન પૂછે કે તમે આ રૂમ માંથી મને કયો, પેલા આવો જ ક્વેશ્ચન પૂછે ટાઈપ ઓફ સપોર્ટ કયા કયા ટાઈપનો. પછી એવો ક્વેશ્ચન પૂછે કે તમને આમાંથી કઈ જગ્યાએ તમને લાગે છે કે આ ટાઈપનો સપોર્ટ છે, બરાબર? તો તમે એમ કહીજો કે સાહેબ દરવાજામાં હિંજ સપોર્ટ છે, બરાબર? એ કે હા ઓકે. પછી કદાચ તમને એમ કહે કે બીજી જગ્યાએ વિચારીને કહો તો બીજી જગ્યાએ તમારો આ ટાઈપનો સપોર્ટ છે ને લિંટલમાં બને, બરાબર? બારી અથવા તો દરવાજાની ઉપર તમે લિંટલ ભરો કોન્ક્રીટ નું, ખ્યાલ કે નહીં ખ્યાલ? એની ઉપર મેશ, તો બંને સાઈડ કેવી હોય? મેશનરી હોય. મેશનરી ઉપર શું કરો? કોન્ક્રીટ નું મૂકી દો અને એની ઉપર પાછી શું કરો? મેશનરી કન્સ્ટ્રક્ટ કરો. તો એ તમારું જે લિંટલ ભરેલું છે એ નહીં હોરિઝોન્ટલ ડાયરેક્શનમાં મૂવમેન્ટ થઈ શકે, નહીં વર્ટિકલ ડાયરેક્શનમાં. ઓનલી કેવું થઈ શકે? તમારું બેન્ટ જ થઈ શકે. એ તમારો સપોર્ટ કેવો આવે છે? તમારો પિન સપોર્ટ આવે છે, બરાબર? ઓલરેડી જીપીએસસી ના ઇન્ટરવ્યુમાં આ ક્વેશ્ચન પૂછાય. પછી ફિક્સ સપોર્ટ નું તો તમને ખબર જ છે. અને હું કામ આપણે મારો ફેવરિટ ક્વેશ્ચન જે તમારું સ્ટ્રક્ચરમાં માસ્ટર કરેલા હોય ને, મારા ફેવરિટ ક્વેશ્ચન છે ને આની પરથી જ પૂછું કે કયા ટાઈપના સપોર્ટ હોય, બરાબર? બિલ્ડિંગમાં કેમ શા માટે ફિક્સ સપોર્ટ પ્રોવાઈડ કરીએ? રેસિડેન્શિયલ બિલ્ડિંગ હોય એટલે રેસિડેન્શિયલ ને ઇન્ડસ્ટ્રીયલ બિલ્ડિંગ હોય ત્યાં આપણે કન્સ્ટ્રક્શન કરતા હોય તો ત્યાં કયા ટાઈપના સપોર્ટ પ્રોવાઈડ કરીએ? ડિટર્મિનેટ સ્ટ્રક્ચર પ્રોવાઈડ કરું કે ઇનડિટર્મિનેટ સ્ટ્રક્ચર પ્રોવાઈડ કરું? હું ફાયદા હું ગેરફાયદા એ બધા આવા જ ક્વેશ્ચન પ્રેક્ટિકલી પૂછે. તો એવું ન હોય કે જરૂરી કે તમે જે બુક નું વાંચ્યું હોય ને એ જ બધું ત્યાં પૂછે. તમે એનો પ્રેક્ટિકલ યુઝ કઈ જગ્યાએ થાય ને ઇન્ટરવ્યુમાં એ વસ્તુ તમને પૂછે. જો આની પર અમુક વિડીયો છે, જો ઝૂમ કરું ખબર જ હતી કે ઓકે ઝૂમ કરું. સિલેક્ટ મૂવ આવે બ્રો. જો હવે દેખાય ક્લિયર? જો આ ફિક્સ સપોર્ટ હે કે જ્યારે બંનેનું કેવું કર્યું હોય મોનોલિથિક કાસ્ટ કરેલું, બરાબર? એક મેમ્બર અને બીજા મેમ્બરને એક સાથે કાસ્ટ કર્યું હોય અથવા તો તમને ફિક્સ એવી રીતના. જો ખાસ આમાં તમારે જોવાનું હતું આની જે મુવમેન્ટ થાય ને ત્યારે જો કે જે જગ્યાએ તમારું સપોર્ટ કન્ડિશન હે ને આ તમારું સપોર્ટ કન્ડિશન છે, ત્યાં નહીં તમને હોરિઝોન્ટલ ડાયરેક્શનમાં મૂવમેન્ટ થવા દે, નહીં તમને વર્ટિકલ ડાયરેક્શનમાં મૂવમેન્ટ થવા દે, માત્ર બેન્ડ નહીં થવા દે. બેન્ડ થશે એ તમારો પોર્શન કેવો થાય? આગળનો પોર્શન થાય.
તો આ ટાઈપનું જ્યારે તમને સપોર્ટ પ્રોવાઈડ કરે છે એ સપોર્ટને કોના તરીકે ઓળખવામાં આવે છે? તમારો ફિક્સ સપોર્ટ. તો ફિક્સ સપોર્ટમાં નંબર ઓફ રિએક્શન કેટલા ક્રિએટ થાય? 3 રિએક્શન ક્રિએટ થાય. બરાબર, આ વસ્તુનું ધ્યાન રાખજો. એક કયું છે તમારું વર્ટિકલ, એક કેવું છે તમારું હોરિઝોન્ટલ, અને બીજું કયું છે તમારું મોમેન્ટ માટેનું. ક્લિયર? તો આ 3 વસ્તુનું તમારે રિએક્શન ક્રિએટ થાય. હા, બરાબર છે. જો ઓબ્ઝર્વ સારું કરજો. હા, બીજી વસ્તુ મારે તમને એ પૂછવાની હતી સર, ફિક્સ્ડ અને ફ્રીના એક્ઝામ્પલ કન્સ્ટ્રક્શનમાં કહો મૃણાલીબેન. ફિક્સ સપોર્ટ નું તો તમને ખબર પડી કે બીમ સ્લેબ કોલમ બધા ફિક્સ સપોર્ટ જ કહેવાય. હા, આ રિએક્શન એટલે હું રિએક્શન આવે ક્યારે? જે ડાયરેક્શનમાં એની મૂવમેન્ટ તમારી રિસ્ટ્રિક્ટ કરો, તો રિસ્ટ્રિક્ટ કરો તો શું કરે? ત્યાં કઈ ફોર્સ ક્રિએટ કરે કે ન કરે? તો એને શું કહેવામાં આવે છે? રિએક્શન તરીકે ઓળખવામાં. ઘણા લોકોને આખું 100 મેસે આરસીસી સ્ટીલ પતી જાય પછી ખબર ન હોય રિએક્શન શું છે. એટલે પહેલેથી અત્યારે કહી દો, રિએક્શન એટલે હું કે જે ડાયરેક્શનમાં એની મૂવમેન્ટ શું કરો? રિસ્ટ્રિક્ટ કરો. રિસ્ટ્રિક્ટ કરો એટલે કઈક તમારો ફોર્સ જનરેટ થવાનો. તો એ જે ફોર્સ જનરેટ થાય એને જ કોના તરીકે ઓળખવામાં આવે છે? રિએક્શન. તો ફિક્સ બીમમાં તમારું ત્રણેય ડાયરેક્શન એટલે કે ત્રણેય બધી મૂવમેન્ટ કેવી કરી દીધી? રિસ્ટ્રિક્ટ કરી દીધી. તો એના કારણે 3 ટાઈપના ફોર્સ જનરેટ થાય. એક હોરિઝોન્ટલ ફોર્સ જનરેટ થાય, જનરેટ થાય, અને બીજું હું તમારું થાય મોમેન્ટ જનરેટ થાય. ક્લિયર? તો આ વસ્તુને એક ધ્યાન રાખજો. જો આ જે તમે બેન્ડ થાય ને એનો શેપ જો, જે સપોર્ટ કન્ડિશન પાસે છે ત્યાં તમને કોઈ પણ જાતનો એંગલ અથવા તો સ્લોપ ક્રિએટ થતો જોવા મળશે નહીં. બરોબર? તો સ્લોપ ક્યારે ક્રિએટ ન થાય? કે જ્યારે તમારું કેવું આવતું હોય? મોમેન્ટ ક્રિએટ થતી હોય. બરાબર? જો મોમેન્ટ આવતી હોય તો સ્લોપ નો આવે, અને સ્લોપ આવતો હોય તો તમારું મોમેન્ટ નો આવે. બરાબર? તો આપણે સિમ્પલી સપોર્ટેડ જોયું, એટલે રોલર સપોર્ટ જોયું, હિન્જ સપોર્ટ જોયું, તેમાં મોમેન્ટ આવી? નો આવી ને? કેમ? કારણ કે એ ટાઈપના તમે બીમ જોવો ને તો એમાં કેવું થાય કે ત્યાં તમારું સ્લોપ ક્રિએટ થવા દે. આપણે આગળ જોશું એટલે ખ્યાલ આવી જશે. તો આ વાત કરી કોની કરી? આપણે ફિક્સ ની વાત કરી. ગેમિંગ ઝોન નું જમ્પિંગ ના ઓલા જે હોય છે સ્ક્વેર સ્ક્વેર બધા ફિક્સ કરેલા હોય, વચ્ચે કૂદીએ તો ઈ બેન્ડ સાથે એમ કે સાઈડ ઉપર તમે જાશો તો તમે પડવાના ચાન્સીસ વધારે રહે. આના લીધે જ ને સાઈડમાં તો તમારું ફિક્સ જ રાખવું પડે, નહીતર તો ઓલું રહી જ નહીં ને. બરાબર ને? નહીતર તો તમે જમીનને ટચ થઈ જવાના હો. તારી પાસે આવા જ એક્ઝામ્પલ હોય ખાટલા વાળા. જો આ ક્લિયર દેખાય? મને ખબર જ હતી કોક ને તો નહીં જ દેખાય. હા હા, ખબર. હવે જો એટલે ભાઈ આવને જો અલગ અલગ જે આપણે 3 મેઇન સપોર્ટ બનાવવાના હોય છે એ 3 સપોર્ટના તમને વ્યૂ બતાવેલા છે. સર, મોમેન્ટ ઓફ ઇક્વિલિબ્રિયમ કન્ડિશન, આ ઈ જ આ તમારી ઇક્વિલિબ્રિયમ પીએસ. પછી ફોર્સ એપ્લાય થાય બાદ જે સ્ટ્રેસ જનરેટ થાય એને રિએક્શન કહેવાય. આ એને કઈ હગો. જો આ તમારો રોલર ટાઈપનો સપોર્ટ આવે. આ આપણે કેમ મેઇનલી પ્રોવાઈડ કરીએ? બ્રિજમાં પ્રોવાઈડ કરીએ. બરાબર? એની પછી તમારું કયું આવશે? હિન્જ સપોર્ટ. અને પછી લાસ્ટમાં કયું આવે? તમારો ફિક્સ સપોર્ટ. તો અલગ અલગ ટાઈપના સપોર્ટ આવે. હું તમે અમને હાલો હમણાં આની પછીનો જ આગળનો ક્વેશ્ચન છે. પેલા સપોર્ટ કન્ડિશનમાં ક્લિયર થઈ ગયું બધાને? હા, એ જ ક્વેશ્ચન છે. આ કયું હે? બીમ હે ને? હા, અત્યારે નથી સમજાવ.
આઈ બીમ હે આ શેનું શોર્ટ છે આ તો સપોર્ટ કન્ડિશન નું આપેલું છે કયા કયા ટાઈપના તમારા સપોર્ટ હોય અને રિએક્શન ફોર્સિસ ક્યાં ક્યાં જનરેટ થાય આ જો રિયલ લાઈફમાં બ્રિજમાં બરાબર બ્રિજમાં આ ટાઈપનો તમને સપોર્ટ જોવા મળે રોકર સપોર્ટ કહેવાય અથવા તો રોલર સપોર્ટ કહેવાય જ્યારે તમે બ્રિજ બનશો ને ત્યારે અલગ અલગ ટાઈપના તમને સપોર્ટ કન્ડિશન બનાવવામાં આવશે એમાં સૌથી પહેલા રોકર રોલર આવશે અને ન્યાય તમને કહે કે આ વસ્તુને તમારું શું કરે તમારું રિસ્ટ્રેન કરે છે આ ટ્રેનની ગાડી આ તમારું રહ્યું હિંજ બરાબર જેને ડેમની વિઝિટ કરી હોય ને એને ખ્યાલ હશે ડેમનો જે ગેટ હોય ને ગેટ એનું જે ટ્યુનિયન બોક્સ હશે એ તમારું ડાઉન સ્ટ્રીમમાં સાઈડમાં હોય અને એ તમારો જે જોઈન્ટ હોય ને એ તમારો હિંજ સપોર્ટ હોય અથવા તો પિન સપોર્ટ હમણાં કોઈ બ્રિજ વાળું તમે ભાઈ વાત કરતા હતા ને ઓલું બ્રિજ તમે જોયા હોય તો ઘણા બ્રિજ છે તમારા ઓપન ડેક થાય બરાબર ને ઓલું એક ધૂમ મૂવીમાં આવે આમિર ખાન ઓલું બાઇક લઈને ચડતો હોય તો એ બ્રિજ ના જે સપોર્ટ હતો એ હિંજ સપોર્ટ જ હતો અને આ ત્રીજા ટાઈપના હવે ફિક્સ સપોર્ટ બરાબર હવે ખબર પડી ગઈ પમ્બેન બ્રિજ એમ એવું કહેવાય નામ એ તો મને નથી ખબર ચાલો હવે આપણે જોઈએ ટાઈપ્સ ઓફ બીમ બરાબર ને કયા કયા ટાઈપના તમારા બીમ આવે તો એમાં સૌથી પહેલો બીમ જોઈએ ખબર જ હશે કયો આવે સિમ્પલી સપોર્ટેડ બીમ સિમ્પલી સપોર્ટેડ બીમમાં એક સાઈડ તમારું કેવું હશે હિંજ અને બીજી સાઈડ કેવું હશે રોલર હા કે ના તો એવું જરૂરી ન હોય એને સિમ્પલી સપોર્ટેડ બીમ કહેવાય સિમ્પલી સપોર્ટેડ બીમ ત્રણ ટાઈપના બીમ આવે બરાબર એકમાં તમારું બંને સાઈડ કેવા હોય રોલર એકમાં એક સાઈડ રોલર ને એક સાઈડ હિંજ અને એકમાં બંને સાઈડ કેવા છે હિંજ તો ત્રણેય ટાઈપના બીમને તમારા સિમ્પલી સપોર્ટેડ બીમ કહેવાય પરંતુ આપણે જ્યારે ક્વેશ્ચન પૂછવામાં આવે ને ત્યારે સિમ્પલી સપોર્ટેડ બીમ તરીકે આ ડ્રો કરીએ કેમ એવું હવે હમણાં કઈ પૂછતું હતું ને અને બ્રિજમાં તમે પ્રોવાઈડ કરો ને એક સાઈડ હિંજ હોય અને બીજી સાઈડ રોલર હોય બે સાઈડ રોલર ન હોય બે સાઈડ હિંજ ન હોય હવે કયો રીઝન કેમ સ્ટેબલ છે એ વાત તો સાચી હજી એક મેઇન છે એનું રીઝન એક્ઝેક્ટલી જો આમાં આ પ્રોવાઈડ કરવા પાછળ જો આ ત્રણેય ટાઈપના બીમ ને સિમ્પલી સપોર્ટેડ જ છે આ રોલર આ હિંજ અને એક સાઈડ રોલર અને એક સાઈડ હિંજ હોય આ જો સૌથી પહેલી વાત કરું બંને સાઈડ રોલર હોય તો આ વર્ટિકલ લોડ હશે ને તો તમારું કેવું રહે સ્ટેબલ રહે હા કે ના પરંતુ ગાડી તમારી આવે તો સાથે સાથે હોરિઝોન્ટલ ફોર્સ લાગે કે ન લાગે તો બ્રિજ ગાડી ભેગો ચાલવા મળે હા કે ના તો આ માટેનું પ્રોવાઈડ કરાય નહીં હવે આપણે વાત કરીએ બે સાઈડ કેવું આવે હિંજ બરાબર હિંજ સપોર્ટ ની વાત કરીએ તો આમાં તમારું બે ડાયરેક્શનમાં ફિક્સ અને અહીંયા બે ડાયરેક્શનમાં ફિક્સ એટલે ઉપરની બાજુ નહીં નમે અને આગળ નહીં જાય તમે કે આવું જ પ્રોવાઈડ કરાય ને હા કે ના તો નો પ્રોવાઈડ કરાય કેમ કારણ કે ટેમ્પરેચર સ્ટ્રેસીસ બરાબર અને આપણે શું કરવા દેવી પડે થોડીક હોરિઝોન્ટલ ડાયરેક્શનમાં અથવા તો લેટરલ ડાયરેક્શનમાં એની મૂવમેન્ટ અલાવ કરવા દો બરાબર કારણ કે અર્થક્વેક રેઝિસ્ટન્સ છે વાઇબ્રેશન લોડ વાળો આવે હોરિઝોન્ટલ લોડ લાગે બરાબર અને બીજું ટેમ્પરેચરના કારણે જો હું આ બંને સાઈડથી તમારું રિસ્ટ્રિક્ટ કરી દઉં તો ટેમ્પરેચરના કારણે ટેમ્પરેચર વધારું તો સાઈડમાં મૂવમેન્ટ થઈ જ છે ન થાય ને સાઈડમાં મૂવમેન્ટ ન થાય તો શું થાય કાલે જ ભણ્યા હતા સ્ટ્રેસ ક્રિએટ થાય તો આ વસ્તુ આમાં તમારું બીજું તમારું અર્થક્વેક ટાઈપનો લોડ આવે તો અર્થક્વેક ટાઈપનો લોડ આવે ત્યારે વાઇબ્રેશન ગમે ડાયરેક્શનમાં થવાનું કે નહીં
તો આની તો હું કરેલું હોય છે બધી ડાયરેક્શન માંથી રિસ્ટ્રિક્ટ કરીને રાખેલું હોય છે. તો જ્યારે કોઈ પણ વસ્તુને તમે રિસ્ટ્રિક્ટ કરીને રાખો તો એ વસ્તુના તૂટવાના ચાન્સીસ આવી જાય. તો એટલા માટે તમારું બંને સાઈડ હિંજ નો પ્રોવાઈડ કરે. અને ત્રીજી વસ્તુ કે જ્યારે તમારે એની ઉપર વ્હીકલ મુવમેન્ટ થાય છે તો વ્હીકલ ના કારણે તમારું લોન્જિટ્યુનલ ડાયરેક્શનમાં ફોર્સ એક્ટિંગ થાય કે ન થાય? બરોબર, લોન્જિટ્યુનલ ડાયરેક્શનમાં ફોર્સ એક્ટિંગ થાય અને આ ડાયરેક્શનમાં તમે એને રિસ્ટ્રિક્ટ કરીને રાખ્યો હોય તો એના કારણે દર વખતે થ્રસ્ટ લાગે કે ન લાગે? લાગે ને. અને દર વખતે થ્રસ્ટ લાગે, દર વખતે એની સાથે અથડામણ ફીલ થાય જેના કારણે તમારું ડેક છે તૂટવાના ચાન્સીસ વધી જાય. તો એટલા માટે આપણે બ્રિજમાં આ ટાઈપનો સપોર્ટ પ્રોવાઈડ કરીએ કે જે એક બાજુથી કેવું હોય તમારું હિંજ હોય અને બીજી બાજુથી કેવું હોય રોલર હોય. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? તો આ ટાઈપના તમારું ટેમ્પરેચર સ્ટ્રેસીસ તમારું શું થાય છે એક સાઈડનું મુવમેન્ટ થવા દે છે, આ રીતનું તમે પ્રોવાઈડ કરો છો. બંને સાઈડ હિંજ હોય તો ભાઈ ફ્રી થઈ જાય. એક છેડો વચ્ચેથી જોઈન્ટ એટલે વચ્ચેથી કટ. આ ભાઈ અહીંયા કોઈક આવશે ને તો ડેક નમી જાય નીચે ડાયરેક્ટ. સમજ્યા કે ન સમજ્યા? જોઈન્ટ મેઇનલી ક્યાં હોય ખબર? અહીંયા હોય સપોર્ટ પાસે. બરાબર, વચ્ચે નો પ્રોવાઈડ કરે. જોજો બ્રિજ નો જે પિલર આવતો હોય ને ત્યાં જ તમારે સપોર્ટ હોય. એને આ બાજુ એક સપોર્ટ હશે, બીજી બાજુ એક અહીંયા આવી રીતના બીજો સપોર્ટ અને બીજો ડેક શરૂ થતો. આ બંને વચ્ચે શું કર્યો હોય? ગેપ રાઈટ. એવું ન હોય કે અહીંયા વચ્ચે કાપો મારીને એક સાઈડ રોલર નો તો શું કામ ચાલે? તું અહીંયા તું જોઈન્ટ પ્રોવાઈડ કરી દીધો પરંતુ આ ડાયરેક્શનમાં તું એને રિસ્ટ્રિક્ટ કરીને જ રાખ. તો જોઈન્ટ પ્રોવાઈડ કરે કે ન કરે એનો કઈ ફાયદો જ નથી. જોઈન્ટ ક્યારે કામ નો આવે કે એ ડાયરેક્શનમાં તારું માનો કે અહીંયાથી આટલો તે જોઈન્ટ રાખ્યો અને અહીંયાથી આ રીતના તે બીજો બીમ ગોઠવો તો આ તારો સ્લેબ આગળ જઈ શકે, પાછળ જઈ શકે. બરોબર ને? તો આ જોઈન્ટ કામનો. માનો કે તું આને હટાવીને અહીંયા શું કરી દે? હિંજ જોઈન્ટ કરી દે તો પછી તું અહીંયા જોઈન્ટ પ્રોવાઈડ કર તો કઈ ન થાય, એનું કામ જ નહીં. કારણ કે આ નહીં આ ડાયરેક્શનમાં જઈ શકે, નહીં આ ડાયરેક્શનમાં જઈ શકે. ફિક્સ કરી દીધું ને. તો એટલા માટે તમારું બ્રિજમાં જોઈન્ટ એટલા માટે પ્રોવાઈડ કરે કે એક સાઈડ તમે કેવું પ્રોવાઈડ કરેલું હોય છે? રોલર સપોર્ટ પ્રોવાઈડ કરેલો હોય છે. ક્લિયર? તો ઇન્ટરવ્યુમાં એને આ ખાસ ક્વેશ્ચન પૂછાય કે કઈ કઈ ટાઈપના, મોટા ભાગે સ્ટુડન્ટને એને પૂછીએ ને સિમ્પલી સપોર્ટેડ સાહેબ એક સાઈડ હિંજ બીજી સાઈડ રોલર, પતી ગયું. પરંતુ એવું ન હોય. બરાબર? કઈ રીતનું હોય? ઘણી જગ્યાએ આ ટાઈપનો હતો સિમ્પલી સપોર્ટેડ પ્રોવાઈડ કરે. જે જગ્યાએ માત્ર ને માત્ર વર્ટિકલ લોડિંગ આવતું હોય ત્યાં આ ટાઈપનો સપોર્ટ પ્રોવાઈડ કરે. બરોબર? જે જગ્યાએ તમારું હોરિઝોન્ટલ લોડિંગ એક્ટિવેટ ન થવાનું હોય તો ત્યાં તમારું આવી આ રીતના માત્ર વર્ટિકલ લોડ આવતો હોય તો આ સ્ટેબલ જ છે ને. આ અનસ્ટેબલ ત્યારે થાય કે જ્યારે એની પર કેવો લોડ આવે? હોરિઝોન્ટલ લોડ આવે ત્યારે જ અનસ્ટેબલ થાય કે ન થાય? તો આપણે સ્ટ્રક્ચર કેવું હોવું જોઈએ? તમારું સ્ટેબલ હોવું જોઈએ. આ તમારું સ્ટ્રક્ચર સ્ટેબલ છે પરંતુ આમાં તમારું શું થાય? ટેમ્પરેચરના એના કારણે સ્ટ્રેસીસ આવે છે, એની મુવમેન્ટ રિસ્ટ્રિક્ટ કરી દો છો. એટલા માટે આપણે એ વસ્તુને તમારે શું કરવી છે? રિમૂવ કરવી છે. એટલા માટે આપણે મેઇનલી તમે આ રીતનો સપોર્ટ. બાકી આ હાલો ક્વેશ્ચન પૂછું, આ ટાઈપનો સપોર્ટ કઈ જગ્યાએ પ્રોવાઈડ કરો? બંને જગ્યાએ હિંજ હોય. ટેમ્પરેચર નો ચેન્જ ન થતો એ વાત સાચી, પણ એક પ્રેક્ટિકલ મને કયો કે બંને સાઈડ હિંજ હોય. સ્લેબ ના હોય ખાલી મોમેન્ટ આવે. એ તો મને ખબર પડી ગઈ. બેન નું લેવલ પૂરો કે આમાં ખાલી મોમેન્ટ જ આવવા, આપણે સ્લોપ જ આવવા દે, બાકી બધું રિસ્ટ્રિક્ટ કરી જ દીધું. એનો તમારે ઝૂલામાં બે સાઈડ હિંજ હોય એ વાત સાચી તમારી, પણ એક હજી સપોર્ટ હે ને એ તમને કહું. લિંટલ હમણાં મેં વાત કરી, લિંટલમાં બે સાઈડના છેડા કેવા હોય? બ્રિક મેશનરી ચણતરની અંદરમાં જોયું કે ન હોય? જોયું કે નહીં જોયું? લિંટલ કાસ્ટ થયેલું જોયું? આ રીતના તમારું ઓપનિંગ છોડવો હોય વચ્ચે અને આવી રીતના લિંટલ ઉપર ભરે અને પાછી શું કરી દે? ઉપર મેશનરી કરી દે કે ન કરી દે? તો આ બંને છેડા છે વર્ટિકલ ડાયરેક્શનમાં અને હોરિઝોન્ટલ ડાયરેક્શનમાં કેવા થઈ ગયા? ફિક્સ થઈ ગયા કે ન થઈ ગયા? માત્ર ને માત્ર શું થઈ ગયા? તમારું બેન્ડ થઈ શકે. હા છે ને? તો આ ટાઈપનો સપોર્ટ છે એ તમારું બંને સાઈડ હિંજ. હજી એક છે લોડ બેરિંગ સ્ટ્રક્ચર. લોડ બેરિંગ સ્ટ્રક્ચર નો જે તમે સ્લેબ ભરો, બરાબર? તો એ કે લોડ બેરિંગ સ્ટ્રક્ચરમાં સ્લેબ કોની ઉપર રહે?
બ્રિક મેશનરી ઉપર એની ઉપર એ કેવું હોય બ્રિક મેશનરી જોઈ તો સ્લેબ ને હોરિઝોન્ટલ ડાયરેક્શનમાં મૂવમેન્ટ વર્ટિકલ ડાયરેક્શનમાં મૂવમેન્ટ કેવી થઈ ગઈ રિસ્ટ્રિક્ટ થઈ ગઈ પરંતુ લોડ આપશો તો બેન્ડ થાય કે ન થાય હા કે ના તો અહીંયા તમારું કયા ટાઈપનું જોઈન્ટ બને ડબલ હિંચ ટાઈપનો જોઈન્ટ બને ક્લિયર ખ્યાલ આવ્યો કે ના પછી આવે કેન્ટિલીવર બીમ આ તો બધાને ખબર હશે કેન્ટિલીવર બીમ નું થ્રુ આઉટ તો એ કઈ ટાઈપનો સપોર્ટ જ ન કહેવાય કારણ કે એને થ્રુ આઉટ નીચે કેવું મેશનરી છે તો એ કઈ ટાઈપનો સપોર્ટ નહીં કહેવાય જો કેન્ટિલીવર બીમ છજ્જા બરાબર ને કોઈ પણ કેન્ટિલીવર પ્રોજેક્શન બહાર કાઢ્યું હોય એ તમારું કેવું આવશે કેન્ટિલીવર જેમાં એક છેડો કેવો હશે ફિક્સ બીજા સાઈડ નો કેવો હશે ફ્રી અહીંયા બધી ટાઈપની મૂવમેન્ટ કેવી કરી દીધી છે રિસ્ટ્રિક્ટ કરી દીધી છે હોરિઝોન્ટલ ડાયરેક્શન નો ફોર્સ વર્ટિકલ ડાયરેક્શન નો અને મોમેન્ટ તો તમને રિએક્શન કેટલા જોવા મળે આમાં 3 જો જ્યારે બીજી સાઈડ નું પોર્શન હશે એમાં કોઈ પણ રીતના મૂવમેન્ટ થઈ શકે હા કે ના હોરિઝોન્ટલ થઈ શકે વર્ટિકલ થઈ શકે અને સાથે સાથે બેન્ડ ટાઈપ થઈ શકે તો ત્રણેય વસ્તુ તમારું આવી શકે બરાબર ઘણી વખત એને તમને નંબર ઓફ રિએક્શન એ પૂછે કે સિમ્પલી સપોર્ટેડ બીમ એટલે હવે તમને જ્યારે હું વાત કરું ને આ માત્ર સમજવા માટે જ હતો હવે જ્યારે પણ હું તમને વાત કરું સિમ્પલી સપોર્ટેડ બીમ તો તમારે યાદ કેવું રાખવાનું એક સાઈડ હિંજ આવે બીજી સાઈડ શું આવે રોલર આવે નંબર ઓફ રિએક્શન કેટલા જનરેટ થાય આમાં કેટલા થાય કેમ 3 હિંજ ઉપર 2 અને અહીંયા 1 તો નંબર ઓફ રિએક્શન કેટલા ક્રિએટ થયા 3 બરાબર જ્યારે કેન્ટિલીવર બીમ ની વાત કરું તો એક સાઈડ કેવું કરેલું રિસ્ટ્રિક્ટ કરેલું કોઈ પણ ડાયરેક્શન બધી ડાયરેક્શનમાં કેવું કરેલું રિસ્ટ્રિક્ટ કરેલું એક ડાયરેક્શનમાં કેવું હોય તમારું ફ્રી છે બરાબર તો આમાં પણ તમને નંબર ઓફ રિએક્શન કેટલા જોવા મળે છે 3 જોવા મળશે બરાબર એની પછી આવે એક પ્રોપ કેન્ટિલીવર પ્રોપ કેન્ટિલીવર પ્રોપ કેન્ટિલીવર પહેલા એ સમજી લો ફિક્સ બીમ ફિક્સ બીમ એટલે હું બંને બાજુ કેવાય ફિક્સ તો અત્યારે આપણે જેટલા પણ બીમ જોવો અત્યારે આ બિલ્ડિંગમાં જ બીમ જોવો એ બધા બીમ કેવા હશે ફિક્સ કારણ કે બે કોલમ ની વચ્ચે તમારો બીમ કેવો થઈ ગયો મોનોલિથિકલી કાસ્ટ થયેલો હોય તો બધા બીમ જોવા મળે છે એ તમને કેવા જોવા મળે છે તમને ફિક્સ બીમ તરીકે જોવા મળે છે બરાબર આનો એડવાન્ટેજીસ શું છે ને એ આપણે આગળ એક ચેપ્ટર બનાવવાનો આવશે સ્લોપ ડિફ્લેક્શન ચેપ્ટર બરાબર એમાં તમને ઓટોમેટિકલી ખબર પડી જાય કે શા માટે આપણે બિલ્ડિંગમાં જે બીમ પ્રોવાઈડ કરીએ છીએ બધા બીમ કેવા હોવા જોઈએ તમારા ફિક્સ બીમ હોવા જોઈએ જે જગ્યાએ તમારો લોડ વાઇબ્રેશન લોડ ટાઈપનો આવતો હોય ને એ જગ્યાએ તમારે બીમ કેવા પ્રોવાઈડ કરવા જોઈએ સિમ્પલી સપોર્ટેડ પ્રોવાઈડ કરવા જોઈએ એટલા માટે રેલવેના જે બ્રિજીસ ને એ બધું બનાવવામાં આવે રેલવેનું જે કાંઈ પણ સ્ટ્રક્ચર બનાવવામાં આવે એ બધામાં તમારું કઈ રીતનું બનાવવામાં આવે છે સિમ્પલી સપોર્ટેડ બનાવવામાં આવે અને જે જગ્યાએ વાઇબ્રેશન ટાઈપના લોડ કે એવું ન આવતું હોય ત્યાં તમારે કેવા કરવામાં આવે છે તમારા ફિક્સ બીમ તો આપણે બિલ્ડિંગમાં કઈ વાઇબ્રેશન તો બહુ ન આવે ને તો આપણે ફિક્સ બીમ કરી દે એની પછી આવે એક પ્રોપ કેન્ટિલીવર બીમ પ્રોપ કેન્ટિલીવર બીમ જેમાં એક સાઈડ કેવું હોય તમારું ફિક્સ બીજી સાઈડ કેવું હોય રોલર બરાબર આ રીતનો બીમ હશે આનું એક્ઝામ્પલ લાંબા છજ્જા હોય નજીક છે પણ લાંબા છજ્જા કઈ જગ્યાએ પ્રોવાઈડ કરે બાલ્કનીમાં બીજી સાઈડ કઈ થોડું તમારું આવી રીતના સપોર્ટેડ હોય એને શું કહેવાય શેડ નો કહેવાય તો એને પોર્ચ પોર્શન કહેવાય બરાબર તમે ઘણી વખત ઓલા પિક્ચર્સમાં જોયું એક્ઝેક્ટલી એન્ટ્રન્સમાં પેલું ઘરની એન્ટ્રન્સ હોય એની આગળનું જે તમે પોર્ચ પોર્શન બહાર કાઢેલો હોય ને એમાં કેવું હોય કે તમારો સ્લેબ છે કેન્ટિલીવરમાં બહાર કાઢ્યો હોય અને તમને નીચે સર્ક્યુલર કોલમ દેખાતો પરંતુ બંનેનું જે કાસ્ટિંગ હોય મોનોલિથિક કાસ્ટિંગ હોય નહીં તો આ તમારો કોલમ આવે ઈ અને આ તમારો સ્લેબ હોય જસ્ટ એકબીજા ઉપર શું થતા હોય રેસ્ટ થતા હોય તો આ તમારું ટાઈપનું જે વસ્તુ જોવા મળે એ બધું કેવું આવે તમારું પ્રોપ કેન્ટિલીવરમાં આવે તો પ્રોપ કેન્ટિલીવરનું એક્ઝામ્પલ સિમ્પલ સમજવું હોય ને તો સ્લેબ છે એને એક્સટેન્ડ કર્યો હોય અને બ્રિક મેશનરી ઉપર રાખી દો સમજ્યા આ માનો કે બીમ માંથી તમે આ રીતના સ્લેબ બહાર કાઢ્યો હોય અને બીજી બાજુ તમે શું કરી દો એને મેશનરી ઉપર રેસ્ટ કરી દો તો એ ટાઈપનો જે તમારો બને એને કોના તરીકે ઓળખવામાં આવે છે પ્રોપ કેન્ટિલીવર હવે અહીંયા જો બીમ સાથે જોડાયેલો તો આ કે ફિક્સ
અને અહીંયા શું કરી દો, મેશનરી ઉપર રાખી દો. તો મેશનરી ઉપર ખાલી રાખવાનું, આગળ તમારી મેશનરી નથી, એટલે હોરિઝોન્ટલ ડાયરેક્શનમાં જઈએ છે, વર્ટિકલ ડાયરેક્શનમાં શું આવી ગયું, નીચે મેશનરી આવી ગઈ, તો એ શું થઈ ગયું, રિએક્શન ક્રિએટ થઈ ગયું. તો આ ટાઈપનો બીમ હોય એને કોના તરીકે ઓળખવામાં આવે છે, પ્રોપ કેન્ટિલીવર. ને તમારું એકદમ સાચું કે જે પોર્શન હોય ને કે આપણે બંગલોઝ ની એની આગળ ખબર ઓલું ગાડી માટેનું ફોયર જેવું રાખેલું હોય, તો એનો સ્લેબ કેવો કાઢેલો હોય, તમે કેન્ટિલીવર સ્લેબ બહાર કાઢેલો હોય, અને એના જે છેડા હોય ને એને માત્ર શું કરેલા હોય છે, કોલમ ઉપર તમારે શું કરી દીધા, રિસ્ટ્રિક્ટ કરી દીધા, એની ઉપર ખાલી સ્ટે કર્યા, પરંતુ બંનેનું કાસ્ટિંગ છે મોનોલિથિક કરેલું હોય નહીં. તો એ ટાઈપના બીમને કોના તરીકે ઓળખવામાં આવે છે, પ્રોપ કેન્ટિલીવર બીમ તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર? કેન્ટિલીવર નું છે જ્યાં સજુ બહાર કાઢી, એ બધું બાલ્કની કાઢો, એ બરાબર બધું તમારું કેવું છે, કેન્ટિલીવર. પછી આવે તમારું કન્ટિન્યુઅસ બીમ. કન્ટિન્યુઅસ બીમ કોને કહેવાય, કે જેમાં તમારે એક કરતા કેવા આવતા હોય, વધારે બે કરતા કેવા આવતા હોય, વધારે સપોર્ટ આવતા, એ ટાઈપના બીમને કોના તરીકે ઓળખવામાં આવે છે, કન્ટિન્યુઅસ બીમ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર? હમણાં તમને એક્ઝામ્પલ એના બતાવું. કન્ટિન્યુઅસ બીમ હે ને ફ્રેમ સ્ટ્રક્ચરમાં ન જોવા મળે. બરાબર? ફ્રેમ સ્ટ્રક્ચરમાં ન હોય. પછી તમારું ઓવરહેંગિંગ બીમ આવે. ઓવરહેંગિંગ નામ ઉપરથી ખબર પડે, બંને સાઈડ કેવું થયું હોય તમારું, એક્સટેન્ડ થયેલું હોય. બરાબર? વચ્ચે તમારે ઇન્ટરમીડિયેટ તમારો સપોર્ટ હોય, આ ટાઈપનું તમારું ઓવરહેંગિંગ બને. આ રીતના બંને સાઈડના છેડા તમે કાઢે એટલે એક્સટેન્ડ કરેલું હોય. બરાબર? એને કોના તરીકે ઓળખવામાં આવે છે, ઓવરહેંગિંગ બીમ તરીકે ઓળખવામાં આવે છે. જો આમાં તમને ને બધા ટાઈપના બીમ છે એનું આપેલું છે કે કયા કયા ટાઈપના બીમ કઈ રીતના બને છે. કેમ મળતું નથી? આવશે. જો આ પેલો બીમ છે કયો છે તમારો, સિમ્પલી સપોર્ટેડ બીમ છે. એમાં જો એક સાઈડ નું સપોર્ટ કન્ડિશન જુઓ, રોલર, અને બીજી સાઈડ નું કેવું છે, હિન્જ. બરાબર? એક સાઈડ બે રિએક્શન ક્રિએટ કરશે, વર્ટિકલ અને હોરિઝોન્ટલ, અને બીજી સાઈડ કેવી હશે, માત્ર ને માત્ર વર્ટિકલ. જો આ રીતનો તમારો લોડ આવે તો તમારું ડિફ્લેક્ટેડ આ રીતના થાય. બરાબર ને? હિન્જમાં બે ડાયરેક્શનમાં, વર્ટિકલ અને હોરિઝોન્ટલ ડાયરેક્શનમાં, રોલરમાં માત્ર ને માત્ર વર્ટિકલ ડાયરેક્શનમાં. આ ત્રણ તમારી ઇક્વિલિબ્રિયમ કન્ડિશન થાય. સિગ્મા વર્ટિકલ નો 0, સિગ્મા હોરિઝોન્ટલ નો 0 અને સિગ્મા મોમેન્ટ 0. આ તમારું સ્ટેટિક ડિટર્મિનેન્ટ. ડિટર્મિનેન્ટ ને ઇનડિટર્મિનેન્ટ શું છે, હમણાં આની પછીનો ટોપિક જ છે. આ તમને કયો આપ્યો, ઓવરહેંગિંગ બીમ, કે જેમાં તમારો સપોર્ટ કરતા પોર્શન કેવો કર્યો હોય, તમારો એક્સટેન્ડ કર્યો હોય, બહારની સાઈડ તમારો લંબાઈ હોય, તો એ ટાઈપના બીમને કોના તરીકે ઓળખવામાં આવે છે, ઓવરહેંગિંગ બીમ તરીકે ઓળખવામાં આવે છે. ડબલ ઓવરહેંગિંગ બીમ એટલે બંને સાઈડ કેવા થયા હોય, તમારા ઓવરહેંગ પોર્શન બહાર નીકળેલા હોય. જો આ તમે જે વ્હાઇટ કલરની ડોટેડ લાઈન બતાવે ને, એનો ડિફ્લેક્ટેડ ડાયાગ્રામ બતાવે. તમે વચ્ચેથી આમ પ્રેસ કરો તો બંને સાઈડના છેડા કેવા થઈ જાય, ઉપરની સાઈડ જાય કે ન જાય, તો એને ડિફ્લેક્ટેડ શેપ એ પૂછાય હોય એક્ઝામ્પલમાં. અને આ તમારું કેવું આવ્યું, ફિક્સ બીમ. ફિક્સ બીમમાં જો જે સપોર્ટ કન્ડિશન પાસે છે ત્યાં તમને ડિફ્લેક્ટેડ થાય નથી થતું.
જે તમારું થશે એ મિડ પોર્શનમાં થાય. બંને સાઈડના છેડા કેવા હોય ત્યાં તમારે રિસ્ટ્રિક્ટ કરેલા, બધી ટાઈપની મુવમેન્ટ કેવી કરી દીધી હોય, રિસ્ટ્રિક્ટ કરી દીધી. નો તમને હોરિઝોન્ટલ ડાયરેક્શનમાં મુવમેન્ટ થવા દે, નો વર્ટિકલ ડાયરેક્શનમાં મુવમેન્ટ થવા દે, કે નો ત્યાં તમારો સ્લોપ એટલે કે એંગલ ક્રિએટ થવા દે. બધી જાતની વસ્તુ કેવી કરી દીધી હોય, રિસ્ટ્રિક્ટ કરી દીધી હોય. એટલે એટલા માટે જેને કોના તરીકે ઓળખવામાં આવે છે, ક્વિક્સ બીમ તરીકે ઓળખવામાં. એમાં નંબર ઓફ રિએક્શન કેટલા જનરેટ થાય તમારા? 3. એટલે એક સાઈડના સપોર્ટમાં કેટલા થાય? 3. બરાબર ને? વર્ટિકલ, હોરિઝોન્ટલ અને મોમેન્ટ. આમાં શું લખેલું? ઇનડિટર્મિનેટ લખેલું આવે ને? જો આનો રિફ્લેક્ટેડ શેપ ડાયાગ્રામ આ રીતનો બને. અને આમાં એને તમારો એક સાઈડનો છેડો છે, ત્યાં તમારું ત્રણેય વસ્તુ આવશે. બરાબર? રિએક્શન તને આવશે, બીજી સાઈડનો એકદમ ફ્રી છે, તો તમારું ત્યાં કોઈ પણ ટાઈપનું રિએક્શન ક્રિએટ થશે નહીં. પછી કઈ આવ્યું? પ્રોપ કેન્ટિલીવર. પ્રોપ કેન્ટિલીવરમાં શું આવશે? એક બાજુનો છેડો કેવો હશે? ફિક્સ. બીજી બાજુનો કેવો હશે? રોલર. નંબર ઓફ રિએક્શન કેટલા હશે? 4. બરાબર? જો આ બીમ હે ને, એમાં એક એનાલિસિસ કરીને જો કે ફિક્સ સપોર્ટ હે ને, ઈ બાજુ ત્યાં તમારું ડિફ્લેક્ટેડ થાય નહીં થાય. જે સાઈડ રોલર છે ત્યાં તમારો ડિફ્લેક્ટેડ થાય ને, તો જે જગ્યાએ ડિફ્લેક્ટેડ થાય અથવા તો એંગલ ક્રિએટ થાય એનો મીન્સ એવો છે કે ત્યાં એની મુવમેન્ટ થવા દીધી. મુવમેન્ટ થવા દો તો તમારે એનો રિએક્શન જનરેટ થાય નહીં. એટલે કે ત્યાં તમારું નહીં મોમેન્ટનું રિએક્શન આવે, નહીં તમારું હોરિઝોન્ટલ ડાયરેક્શનનું રિએક્શન આવશે. માત્ર ને માત્ર કયું આવે? વર્ટિકલ ડાયરેક્શનનું આવે. તો એકચ્યુઅલીમાં રિએક્શન શું છે કે જે ડાયરેક્શનમાં એની મુવમેન્ટ શું કરો છો? રિસ્ટ્રિક્ટ કરો છો. એની અગેન્સ્ટમાં જે તમારો ફોર્સ જનરેટ થાય છે એને શું કહેવામાં આવે છે? રિએક્શન તરીકે ઓળખવામાં આવે છે. આ શું કીધું? ઇન્ટરનલ હિન્જ કહેવાય. જો આ વસ્તુ યાદ રાખજો, હમણાં જ આપણે ભણવાનું આવશે ઇન્ટરનલ હિન્જ. બરાબર? એવો પોઈન્ટ કે જ્યાં નંબર ઉપર તમે ગમે એટલું રોટેશન આપી શકો. બરાબર? એને તમારું ઇન્ટરનલ હિન્જ તરીકે કહેવામાં આવે છે. આ મેઇનલી એના માટે હોય કે તમારું સ્ટ્રક્ચરને ડિટર્મિનેટ કરવા માટે. બરાબર? ઇન્ટરનલ હિન્જ પ્રોવાઈડ કરીએ. અને એનું એક્ઝામ્પલ ટ્રેનનો, આનો તમારે એક્ઝામ્પલ જોવું હોય ને તો આપણે ખબર એવી રીતના મેમ્બર હોય કે એને તમે બેન્ડ થ્રો આઉટ કરી શકો, બેક એન્ડ ફોર્થ કરી શકો. ઉપરથી લોડ આપો તો નીચે જાય, નીચેથી લોડ આપો તો ઉપરની બાજુ જાય. એ રીતના તમારું મુવમેન્ટ કે રોટેશન તમારું કોઈ પણ ડાયરેક્શનમાં થવા દે. આ મેઇનલી કઈ જગ્યાએ પ્રોવાઈડ કરે ખબર? ના, આપણે નાના દરવાજા નહીં, આ ઓલું મશીન આવે એને શું કહેવાય? જેસીબી. જેસીબી નું જે તમારો ઉપરનો સપોર્ટ હોય ને, એ ઇન્ટરનલ હિન્જ ટાઈપ નો કહેવાય. એક સાઈડ નો જેસીબી નો પોર્શન હોય, આમ બધું બહુ મસ્ત છે, એમાં લોજિક એપ્લાય કરેલું હોય. ફોટા બધામાં ફોટા ન હોય, થોડુંક ઇમેજિનેશન ઉપર હોય. આવું કઈક બકેટ ટાઈપ નું આવે. એટલે સમજી લ્યો થોડું. તો અહીંયા જો આ સાઈડ નો જે પોર્શન હશે ને એ કેવો હોય છે? તમારો ફિક્સ સપોર્ટ હશે. અને આ જે પોઈન્ટ આપેલો હોય એ તમારો ઇન્ટરનલ હિન્જ હોય. બરોબર? કે જેને અબાઉટ તમારું આ જે તમારું જે બૂમ આવે, બરોબર, એનું તમારે મુવમેન્ટ છે આગળ પાછળ ઉપરની સાઈડ કરવું હોય, એને નજીક તમારું લાવવું હોય, તો કોઈ પણ રીતનું એસ્કેવેશન કરવું હોય એ તમારું એસ્કેવેશન કરી શકો. ટ્રસ બીજમાં આતન આવે. મને જ શીખવાડી ને હવે. ભાઈ તો એક કેવું એવું છે, જેસીબી તો કંપની નું નામ છે, મને ખબર એને બેખો કહેવાય બસ.
હા મારથી ભૂલ થઈ ગઈ. જો ઇન્ટરનલ હિંજ આવે તો મોમેન્ટ ઝીરો થઈ જાય ને. હા, ઇન્ટરનલ હિંજ આવે ને ત્યાં તમારી મોમેન્ટ ઝીરો થઈ જાય. કેમ? કારણ કે રોટેશન થવા દઈએ ને. રોટેશન ન થવા દેતું હોય તો તમારું શું કહેવાય? મોમેન્ટ આવતી હોય. બરોબર, અહીંયા તો કે જે ડાયરેક્શનમાં તારે મુવમેન્ટ થવું હોય થવા દો. તો કોઈ પણ ડાયરેક્શનમાં ગમે એટલું રોટેશન થવું હોય એ તમને થવા દે છે. એટલા માટે તો હું પ્રોવાઈડ કરીએ છીએ આપણે ઇન્ટર. એટલા માટે જોજો જ્યારે આપણે બીમને સોલ્વ કરવાનો આવશે ને, જે જગ્યાએ તમને અંદર ડોટ દેખાય જાય ને એનો ઇન્ટરનલ હિંજ ગણશો અને ઇન્ટરનલ હિંજ આવશે એટલે ત્યાં તમે તરત જ લઈ લેજો કે મોમેન્ટ ઇઝ ઇક્વલ ટુ ત્યાં કેવી થવી જોઈએ? તમારી ઝીરો થવી જોઈએ. તો કોઈ પણ સાઈડથી મોમેન્ટની કેલ્ક્યુલેશન કરતા જાઓ, સમેશન ઓફ ઓલ મોમેન્ટ કરો ત્યાં કેવું થવું જોઈએ? તમારું ઝીરો થવું જોઈએ. આ તમારા કન્ટિન્યુઅસ બીમ. આમાં કન્ટિન્યુઅસ બીમ એવું ન હોય કે માત્ર ને માત્ર તમને ઓલા રોલર ટાઈપના સપોર્ટ જોવા મળે કે હિંજ ટાઈપના સપોર્ટ, કોઈ પણ ટાઈપના. મીન્સ કે હું બે કરતા તમારા વધારે નંબર ઓફ સપોર્ટ હોય. એ પછી ફિક્સ સપોર્ટ હોય. આપણે બિલ્ડિંગમાં વાત કરીએ તો બિલ્ડિંગમાં કેવા હોય? બધા ફિક્સ સપોર્ટ જ હોય ને. તો એમાં તમારે કન્ટિન્યુઅસ બીમ કે બિલ્ડિંગની જગ્યાએ તમે બીજું, આપણે હમણાં જે એક બેને વાત કરી બરાબર, સ્ટ્રસ બ્રિજની એની વાત કરતા હોય તો અમુક જગ્યાએ ફિક્સ કરેલા હોય, એમાં અમુક જગ્યાએ કેવા હોય? તમારે બીજા ટાઈપના સપોર્ટ આપેલા, ગાઈડેડ રોલર કાં તો હિંજ ટાઈપનો આપેલા. તો એમાં તમારે અલગ અલગ ટાઈપના સપોર્ટ કન્ડિશન બને. હા, ઈ તને કહેવાય. એટલે કે સ્લેબ જ્યારે વધારે લાંબો હોય બરાબર, કોઈ સેક્શન લાંબો હોય તો વચ્ચે તમારે એક કરતા વધારે કોલમ તમે પ્રોવાઈડ કરો કે ન કરો, એ વન કાઇન્ડ ઓફ શું થયું? ત્યાં તમારું કન્ટિન્યુઅસ બીમ થયું કહેવાય. સ્ટ્રક્ચરને ડિટર્મિનેટ કેમ કરે એનાલિસિસ ઈઝી થઈ શકે. હમણાં આપણે જોઈએ એસેમાં ઈ જ ભણવાનું છે. સ્ટ્રક્ચર ડિટર્મિનેટ હારું કે ઇનડિટર્મિનેટ હારું એ હમણાં બધી ખબર પડી જાય. જો તમે કેવો કે હું નકરા વિડીયો બતાય કરે. આ એકવાર સમજી લેવો ને પછી મારે આગળ નહીં જરૂર તમારી. દેખાય આ સાઈડ? મને જ નહીં દેખાતો. જો ફિક્સ બીમ બરાબર, ફિક્સ બીમમાં જો બંને સાઈડના છેડા છે એને હું કરી દીધું હેલ્ડ કરી દીધા બરાબર બંને સાઈડમાં. તો એ ટાઈપના બીમ કોના તરીકે ઓળખવામાં આવે છે? ફિક્સ બીમ તરીકે ઓળખવામાં આવશે. પછી આ કયો તમારો કેન્ટિલીવર સેક્શન મોનોલિથિકલી કાસ્ટ કરેલું હોય અને તમારો એક્સટેન્ડ બહારની સાઈડ કરેલો હોય. એક છેડો ફિક્સ હોય, બીજો સાઈડનો છેડો કેવો હોય? ફ્રી હોય. તો એ ટાઈપના બીમને તમારે કોના તરીકે ઓળખવામાં આવે છે? કેન્ટિલીવર બીમ તરીકે ઓળખવામાં આવે છે. જો આ જોવાનું હતું, આ રીતનું જોઈ ને લિંટલ આપણે બારી દરવાજા ઉપર કરીએ બરાબર ને, નીચે ઓપન હોય, બંને સાઈડના છેડા કોની ઉપર હોય? મેશનરી ઉપર રેસ્ટ કરી દીધા હોય અને ફરી તેની ઉપર હું કરજો? મેશનરી કાસ્ટ કરી દો. તો આ છેડા તમારું કોના તરીકે? એકચ્યુઅલીમાં બે સાઈડ તમારું કેવું થઈ જાય? હિંજ જેવું થઈ જાય કે ન થઈ જાય? બરાબર, તો આને ડબલ સાઈડ હિંજ સિમ્પલી સપોર્ટેડ બીમ કહેવાય. આ સિમ્પલી સપોર્ટેડ વાળું તો મને નથી ખબર. ઇન્ટરવ્યુની પ્રિપેરેશન કરીને ત્યારે ખબર પડી કે સિમ્પલી સપોર્ટેડમાં અલગ અલગ ટાઈપના સપોર્ટ આવે એના આધાર. નકર તો એમાં જ હતું, એક બાજુ રોલર ને એક બાજુ હિંજ. આ તમારું એવી ઓવર હેંગિંગ પોર્શન છે.
બંને સાઈડ બોથ ડાયરેક્શનમાં તમારું ઓવરહેંગિંગ છે. આ તમારો કન્ટિન્યુઅસ બીમ. સ્લેબ હોય, આપણે લોડ બેરિંગ સ્ટ્રક્ચર કન્સ્ટ્રક્ટ કરીએ એમાં આવું જોઈએ ને, એક કરતા વધારે નંબર ઓફ શું કરી હોય, દિવાલ કરી હોય, એની ઉપર શું કરી દો, આખો તમારો સ્લેબ ભરી દો. તો એ વન કાઇન્ડ ઓફ કેવું થઈ ગયું, તમારું કન્ટિન્યુઅસ બીમ તરીકે થઈ ગયું. તો આ તમારું લોડ બેરિંગમાં ને આ ટાઈપના બધા જોઈન્ટ બને. આ કયો છે તમારું પ્રોપ કેન્ટિલીવર. જો શું કીધું, એક સાઈડ કોલમમાં કેવો છે, કાસ્ટ કરેલો હોય એટલે કેવો થઈ ગયો, ફિક્સ થઈ ગયો. બીજી બાજુ શું કર્યો, મેશનરી ઉપર શું કરી દીધો, રેસ કરી દીધો. અથવા તો કોલમ કોઈ પણ હોય અથવા તો કોઈ પણ વસ્તુ હોય એની ઉપર શું કરી દો, તમે રેસ કરી દો. તો એ તમારો કેવો થઈ ગયો, પ્રોપ કેન્ટિલીવર બીમ થઈ ગયો. પ્રોપ કેન્ટિલીવર બીમ કયો તો પ્રોપ કેન્ટિલીવર સ્લેબ કયો, કોઈ પણ વસ્તુ કહી શકો તમે. એમાં પણ આ જ વસ્તુ આ જોઈ, એક છેડો ફિક્સ કરેલો હોય અને બીજો છેડો કોઈ પણ વસ્તુ પર રેસ કરી દે. આ હું કામ પ્રોપ કેન્ટિલીવર કરીએ ને એનું રીઝન તમને આગળ જતા ખ્યાલ આવશે. કેન્ટિલીવર કરતા પ્રોપ કેન્ટિલીવર સારું. એનો સપોર્ટ મળી જાય. એનું મેઇન રીઝન આપણે જયારે એનું ડિફ્લેક્શન વાળો ડાયાગ્રામ ડ્રો કરશો ને ત્યારે તમને ખબર પડશે. એટલા માટે છજ્જાનું જયારે તમે ફોર્મવર્ક રિમૂવ કરતા હોય ને, છજ્જુ જોઈએ ને અથવા તો બાલ્કની નું ફોર્મવર્ક આવી રીતના હોય ને, બાલ્કની નો સ્લેબ કાઢેલો હોય, નીચે તમારે આવી રીતના ટેકા કરેલા હોય, હા કે ના, તો ઇન્ટરવ્યુમાં ક્વેશ્ચન એવો પૂછે કે નીચેનામાંથી કયો ટેકો સૌથી પહેલા રિમૂવ કરશો. અહીંયા તમારું ફિક્સ કરેલું હોય, ફિક્સ સાઈડ થી કરશો કે ફ્રી સાઈડ થી કરશો. પહેલો ટેકો કયો રિમૂવ કરશો, ફિક્સ સાઈડ થી કરશો. કેમ, ફ્રી સાઈડ થી તમે કરો એ નહીં. પેલો છેડો કયો કહેવાય, ફિક્સ સાઈડ થી અહીંયાથી આવી રીતના રિમૂવ કરાય. એની પાછળનો રીઝન એવું છે કે આ છેડો તમે રિમૂવ કરો ને તો કેન્ટિલીવર ટાઈપ નો લોડ લાગે. કેન્ટિલીવર ટાઈપ નો લોડ લાગે ને તો હજી એની પાસે ઇનિશિયલમાં એટલી બધી સ્ટ્રેન્થ ન હોય, અથવા તો તમારું સેગિંગ થવાના ચાન્સીસ કેવા થઈ જાય, વધી જાય. તો એ આપણે જયારે બેન્ડિંગ મોમેન્ટના આપણે સ્લોપ ડિફ્લેક્શન ઇક્વેશન જોવો ને ત્યારે તમને ખબર પડી જાય કે તમે જો કેન્ટિલીવર કોઈ જગ્યાએ સપોર્ટ કન્ડિશન ક્રિએટ થતી હોય ને એમાં ડિફ્લેક્શન ને બધું કેવું જોવા મળે, વધારે જોવા મળે. એટલા માટે તમે જે છેડો રિમૂવ કરો ફિક્સ સાઈડ થી પહેલા પ્રોપ રિમૂવ કરો. અને આ ઓલરેડી ઇન્ટરવ્યુમાં મારા દોસ્તાને ક્વેશ્ચન પૂછેલો હતો જીપીએસસી માં, બરાબર, કે શા માટે આવું સિમ્પલ લોજિક કે જે સાઈડ ઉપર એક્સપિરિયન્સ હોય ને એને પૂછે કે તમારે છજ્જામાંથી નીચેના ટેકા રિમૂવ કરવાના, તો કઈ સાઈડ નો છેડો તમે સૌથી પહેલા ટેકો રિમૂવ. ગેટમાં, એટલે એ તો નહીં ખબર, પણ ઇન્ટરવ્યુમાં પૂછેલો હતો. પણ પછી મેં જોયું ને તો તમે ઓલો ડ્રોઈંગ્સમાં ખબર નોટ લખેલી હોય, તમે કોઈ પણ સ્ટ્રક્ચર ડ્રોઈંગ જોવો ને તો એમાં સાઈડમાં નોટ લખેલી હોય, બધી તમે એમાં ડિટેલ લખેલી હોય. તો એમાં એક વસ્તુ લખેલી હોય કે પ્રોપ શુડ બી રિમૂવ ઇન કેન્ટિલીવર પોર્શન ફ્રોમ ધ ફિક્સ સપોર્ટ સાઇડ. એટલે આ સાઈડ થી રિમૂવ કરવાનું. પછી એને પાછો રીઝન પૂછે કેમ એવું, તો ત્યારે તમારે કહેવાનું હતું કે સાહેબ તમારું જે જોઈન્ટ એટલે જે સેક્શન બનશે એ કેવો બને, પ્રોપ કેન્ટિલીવર બને. ને ઈ પૂછે કેમ પ્રોપ કેન્ટિલીવર બને, તો એનાથી ફાયદો શું થાય કે સાહેબ આપણું કેન્ટિલીવરમાં તમારું લોડ એગેન્સ્ટ નું તમે જોવો તો એમાં તમને ડિફ્લેક્શન કેવું જોવા મળે, વધારે જોવા મળે. જ્યારે પ્રોપ કેન્ટિલીવરમાં એ પોર્શન કેવો થઈ જાય, ડિફ્લેક્શન વાળો ઓછો થઈ જાય. એટલે સ્ટાર્ટિંગમાં સ્ટ્રેન્થ ઓછી હોય ત્યારે તમે શું કરો, આ રીતનું પ્રોવાઈડ કરો છો. બટ સર સ્ટીલ ટેન્શન ઝોનમાં હોય તો રિવર્સિબલ, ના ના આનંદ, એવું તો તને એવું લાગે કે કેન્ટિલીવરમાં માત્ર ને માત્ર સ્ટીલ તને ટોપમાં એટલે ટેન્શનમાં પ્રોવાઈડ કરે, પરંતુ બોટમમાં હોય એવું બધું તો ટેન્શન ન લે. એનો એકવાર ચીપિયો જોજો કેન્ટિલીવર નો કાઢેલો, આવી રીતના બીમ માંથી કોલમ માં કાઢીને પાછો આવી રીતના લઈ જતા હોય. એટલે એને
ચીપિયા કે એમ કોને જવાબ દે નથી જોયો ને અહીંયા આવ્યો જો થાય ને સપોર્ટ કન્ડિશન ચેન્જ થાય એ પ્રમાણે રેન્ફોર્સમેન્ટ માં ચેન્જ આવે બરાબર એનો રેન્ફોર્સમેન્ટ હે ને બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ ઉપર આધાર રાખે સિમ્પલ વસ્તુ જે રીતના તમારો બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ બને એ રીતના તમારે રેન્ફોર્સમેન્ટ પ્રોવાઈડ કરવાનું આવે જે જગ્યાએ બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ ડ્રો કરો બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ ઉપરથી તમને એમ ખબર પડશે કઈ જગ્યાએ ટેન્શન આવશે કઈ જગ્યાએ કમ્પ્રેશન આવશે કમ્પ્રેશનમાં રેન્ફોર્સમેન્ટ નહીં પ્રોવાઈડ કરવાનું ટેન્શનમાં આવે તો ત્યાં રેન્ફોર્સમેન્ટ પ્રોવાઈડ કરવાનું તો આના આધારે આપણે અલગ અલગ ટાઈપના બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ ડ્રો કરશું અને બેન્ડિંગ મોમેન્ટના આધારે આપણે ખબર પડે કે કઈ જગ્યાએ કેટલું રેન્ફોર્સમેન્ટ પ્રોવાઈડ કરવું એટલે સપોર્ટ કન્ડિશન ઉપર ડિસાઈડ થતું હોય રેન્ફોર્સમેન્ટ કઈ રીતનું આવશે પછી શું છે લોડ બેરિંગ સ્ટ્રક્ચરમાં સિમ્પલી સપોર્ટેડ કઈ રીતના હોઈ શકે લોડ બેરિંગમાં સિમ્પલી સપોર્ટેડ કઈ રીતના હોઈ શકે જો આ તારી એક મેશનરીની વોલ હોય એની ઉપર આવી રીતના તે સ્લેબ રાખ્યો ઉપર મેશનરીની વોલ છે અહીંયા તારું કેવું છે સ્લેબ છે કન્ટિન્યુઅસ થાય બરાબર અને આ બાજુનો છેડો માત્ર ને માત્ર મેશનરીની વોલ ઉપર અહીંયાથી સ્લેબ તારો કેવો થઈ ગયો ડિસકન્ટિન્યુ થઈ ગયો તો અહીંયા તારું કેવું વર્ટિકલ રિએક્શન આવ્યું આ બાજુ સ્લેબ છે તો આ ડાયરેક્શનમાં તમારું મુવમેન્ટ નહીં થવા દે તો આ કેવું થઈ ગયું હિન્જ સપોર્ટ થઈ ગયું આમ ડાયરેક્શનમાં છે માત્ર ને માત્ર કેવું હોય વર્ટિકલ ડાયરેક્શનમાં તો આ રીતનો તારું સ્લેબ બનતો હોય લોડ બેરિંગમાં તો એ તારું કેવું છે એક સાઈડ તારું હિન્જ બીજી સાઈડ રોલર ધારો કે આ સાઈડે તું ઉપર મેશનરી કાસ્ટ કરી દે બરોબર તો કેવું થઈ ગયું તારી ફિક્સ કન્ડિશનમાં થઈ ગયું તો બંને સાઈડ કેવા થઈ ગયા તારા હિન્જ થઈ ગયા તો અલગ અલગ રીતના ઘણી ટાઈપના સપોર્ટ બને હવે આપણે સૌથી પહેલા શું જોયું કયા કયા ટાઈપના સપોર્ટ આવે પછી કયા ટાઈપના બીમ આવે હવે આપણે જોઈએ કયા કયા ટાઈપના લોડ આવે બરાબર તો અલગ અલગ ટાઈપના લોડ આવે આનું તો તમને ખબર જ છે પોઈન્ટ લોડ બરાબર માત્ર ને માત્ર કોઈ એક પોઈન્ટ ઉપર જ માત્ર શું લાગતું હોય છે એ લોડ એક્ટિંગ થતો હોય છે તેને કોના તરીકે ઓળખવામાં આવે છે પોઈન્ટ લોડ તરીકે ઓળખવામાં આવે છે અથવા તો ઘણી વખત એને કોના તરીકે ઓળખવામાં આવે છે કોન્સન્ટ્રેશન લોડ તરીકે ઓળખવામાં જ્યારે હવે એ વસ્તુ છે લોડ છે આખા તમારી લેન્થમાં અથવા તો અમુક પોર્શનમાં કેવો થઈ ગયો ડિસ્ટ્રીબ્યુટ થઈ ગયો પરંતુ એ જે ડિસ્ટ્રીબ્યુટ છે એ કેવો હોય છે એક સરખો ડિસ્ટ્રીબ્યુટ થયેલો હોય તેને કોના તરીકે ઓળખવામાં આવે છે યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ લોડ એટલે કે કોના તરીકે ઓળખવામાં આવે છે યુડીએલ તરીકે ઓળખવામાં આવે બરાબર કે જે લોડ કેવો થઈ ગયો એક જગ્યાએ તમારે કેવો થઈ ગયો સોરી એક પોર્શનમાં બરાબર કેવો થઈ ગયો હોય તમારું ડિસ્ટ્રીબ્યુટેડ થયેલો હોય બરાબર એને જનરલી કઈ રીતના ડિનોટ કરવામાં આવે છે ડબલ્યુ ન્યૂટન પર મીટર બરાબર અને આને કોના તરીકે ડિનોટ કરવામાં આવે છે ન્યૂટન ઘણી વખત સ્કીમ કેવી કરી દે ખબર સાંભળજો અહીંયા 1 મીટરનો સેક્શન આપી દે અને અહીંયા W ઇઝ ઇક્વલ ટુ 10 કિલો ન્યૂટન લખી દે એટલે આનો યુડીએલ કેટલો થયો આ એકચ્યુઅલમાં તમને આપ્યો ને એનો ટોટલ લોડ આપી દીધો આનો ડ્રો કરીને યુડીએલ કે સોરી હાલો અહીંયા હું 2 મીટર કરી દઉં તો યુડીએલ કેટલો થાય 5 બરાબર 5 કિલો ન્યૂટન પર મીટર લે અને આવી રીતના એકવાર એક્ઝામમાં જીપીએસસી માં પૂછાઈ ગયો છોકરા શું કરે બરાબર શું કરે કેલ્ક્યુલેટ 10 લઈને ને આપણે ઇક્વેશન આવે ફટાફટ કેલ્ક્યુલેટ કરી મૂકી દે સાહેબ આમાં ડિપ્રેશનની વેલ્યુ આપી અને ઓપ્શન એ અને બી આનો જ આપેલો હોય સમજાય કે નહીં તો જોવાનું કે પાછળ યુનિટ કઈ રીતનો આપેલો હોય એવું નહીં સમજી લેવાનું કે આવું ડ્રો કર્યો ને એટલે જે આપ્યું હોય એને યુડીએલ જ લઈ લો બરાબર પાછળ જે લખેલું છે એ વસ્તુ પર ખાસ ધ્યાન રાખજો બરાબર તો આ તમારું યુનિફોર્મ ડિસ્ટ્રીબ્યુટેડ લોડ પછી આવે યુનિફોર્મલી વેરિંગ લોડ એટલે કેવું થતું હશે લોડ છે કેવો થતો હશે બદલાતો જતો હશે બરાબર પરંતુ કેવો બદલાતો હોય છે યુનિફોર્મલી વેર બરાબર આ રીતનો તમારો લોડ એક્ટિંગ થતો હશે આનો કોઈ એક્ઝામ્પલ કેવો પોઈન્ટ લોડ નું એક્ઝામ્પલ તમે અત્યારે ખુરશી પર બેઠા હો તો ખુરશીના પાયા દ્વારા જે તમારો સ્લેબ ઉપર લોડ લાગે એ કેવો હોય પોઈન્ટ લોડ હોય કે ન હોય
હા કે ના? અહીંયા અત્યારે આપણે આખું આ તમે ટેબલ કરેલું છે બરોબર. આના મારો લોડ જે આની ઉપર આવે છે એ તમારો પોઈન્ટ લોડ કહેવાય. પરંતુ આ જે આખું તમારું નીચે ડેસ્ક તૈયાર કર્યું એના કારણે સ્લેબ ઉપર જે લોડ આવે એ કેવો થઈ ગયા તમારો ડિસ્ટ્રીબ્યુટેડ થાય. તો એ તમારો લોડ કેવો કહેવાય? યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ લોડ. બરાબર. તો ઘણી વખત તમને પ્રેક્ટિકલમાં ખબર હોવી જોઈએ કે કયા ટાઈપનો લોડ લાગે. પછી હવે યુનિફોર્મલી આ ડેડ લોડ છે. ડેડ લોડ કેમ આવશે? પોઈન્ટ લોડ આવે કે યુડીએલ માં આવે? ડેડ લોડ એટલે ખબર ને એનો પોતાનો સેલ્ફ વેઇટ, પોતાના સ્લેબ નો સેલ્ફ વેઇટ કે બીમ નો સ્લેબ હોય તો એ બધો કેમાં આવે? તમારો યુડીએલ પોર્શન માં આવે. બરાબર ને? પછી યુવીએલ યુનિફોર્મલી વેરિંગ લોડ, કે તમારું કોઈ જગ્યાએ કેવું થતું એવું નહીં કે દર વખતે 0 થી સ્ટાર્ટ થાય બરોબર, પરંતુ મોસ્ટ ઓફ કેવું થાય તમારું 0 થી સ્ટાર્ટ થાય અને ગ્રેજ્યુઅલી કેવું થતું યુનિફોર્મલી તમારું કેવું થતું હોય? ઇન્ક્રીઝ થતું હોય. તો આ ટાઈપના લોડને કોના તરીકે ઓળખવામાં આવે છે? યુનિફોર્મલી વેરિયેબલ લોડ તરીકે. આ ટાઈપનો લોડિંગ મેઇનલી કઈ જગ્યાએ કે જ્યાં તમારો બીમનો અથવા તો જે કઈ પણ વસ્તુ હોય એનો ક્રોસ સેક્શન કેવો થતો હોય? ચેન્જ થતો હોય. હે ડેમમાં કહી શકો તો કોઈ એક જગ્યાએ એમાં તમારો કેવો હોય? લોડ તમારો ચેન્જ થતો હોય. સ્ટાર્ટિંગમાં હાઇડ્રોસ્ટેટિક પ્રેશરના કારણે તને આવો લોડ લાગે. માનો કે કોઈ એક જગ્યાએ તમે પાણી ભરો આવી રીતના, તો પાણીને લીધે આ જે વસ્તુ છે એની ઉપર લોડ કેવી રીતના લાગે? તો અહીંયા સ્ટાર્ટિંગમાં કેવું હોય? પાણીને લીધે 0 હોય, ધીરે 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 કેવું થાય? વધતું જાય. તો આ ટાઈપનો જે લોડ લાગે છે બરોબર, એ લોડ કેવો કહેવાય? યુનિફોર્મલી વેરિંગ લોડ. એટલે ડેમમાં કેવો લાગે? પાણીના કારણે ડેમ ઉપર જે લોડ લાગે એ કેવો હોય? યુવીએલ ટાઈપનો લોડ હોય. અથવા તો તમે કોઈ પણ લોડ બેરિંગ વસ્તુ ભરી હોય બરાબર, આપણે રિટેનિંગ વોલ ની વાત કરીએ, બ્રિજ ની કન્સ્ટ્રક્ટ કરીએ, એની દિવાલ હોય એની એક બાજુ માટી ભરી હોય ને, તો માટીના કારણે દિવાલ ઉપર જે લોડ લાગે એ પણ કેવો હોય? તમારો યુનિફોર્મ. ટોપ ઉપર લોડ કેવો હોય? 0 હોય. ધીમે ધીમે જેમ નીચે જતા જાય એમ લોડ કેવો થાય? તમારો વધતો જાય. તો ન્યાય એની ડિઝાઇન કોના તરીકે કરવામાં આવે છે? યુનિફોર્મિંગ વેરિંગ લોડ તરીકે. અને આવી વસ્તુ ઓલરેડી જીપીએસસી માં પૂછાઈ ગયું. કોઈ જો સાહેબ તમારે આવ્યો ને કે સ્ટ્રક્ચરમાં, જો આમ આપણે જીપીએસસી ની પેનલ હોય ને એમાં 4 મેમ્બર હોય. એક જે ચેર આપણે જીપીએસસી ના મૂળ તમારા પર્સન હોય, 2 હોય આપણા જે ડિપાર્ટમેન્ટ નું ઇન્ટરવ્યુ દેવા ગયા હોય ને એના કાં તો સુપરિન્ટેન્ડન્ટ એન્જિનિયર હોય કાં તો ચીફ એન્જિનિયર હોય. બરાબર. મેઇનલી ક્લાસ 2 અને ક્લાસ 1 ની એક્ઝામમાં ચીફ એન્જિનિયર લેવલના આવતા હોય. બરાબર. એક રિટાયર્ડ હોય અને એક રેગ્યુલર જે રનિંગ હોય એ આવતા હોય. અને એક ચોથો પર્સન રહ્યું ને એ કોઈ પણ કોલેજના પ્રોફેસર હોય, સારી કોલેજમાંથી. લાઈક એલડી ની જ વાત કરી લો ને, મોટા ભાગે એલડી ના એક સાહેબ હોય સ્ટ્રક્ચરમાં માસ્ટર કરેલું છે. મારે આ વખતે જ ઇન્ટરવ્યુમાં હતો, નામ તો મને નથી ખબર પણ જોઈને ખબર ઓળખી જાવ. સંઘવી સાહેબ. બરાબર ને? સંઘવી સાહેબ છે એ તમારા સ્ટ્રક્ચરમાં માસ્ટર એટલે કે એમટેક વાળાને ભણાવે. તો એવો કંઈક સાહેબ આવે ને સ્ટ્રક્ચર વાળો, તો એ કોઈ પણ સ્ટુડન્ટ આવે ને સ્ટ્રક્ચર બેઝ જ ક્વેશ્ચન, કારણ કે એ ભણ્યા હું છે સ્ટ્રક્ચર જ છે, તો સ્ટ્રક્ચર બેઝ જ ક્વેશ્ચન પૂછ્યા. મને જ આમાં અર્થક્વેકમાં લઈ ગયા હતા. બરાબર. મારી પાસે આગળ પાછળ બધાને એ સાહેબનું ટોટલી ખબર જ પડી ગઈ હતી અર્થક્વેક. એટલે કે એની ઉપર સ્ટ્રક્ચર ઉપર જ જાય. પ્લાસ્ટિસિટી શું છે, ઇલાસ્ટિસિટી શું છે, અર્થક્વેકના કારણે કેવો ફોર્સ આવે, બરાબર, ફેક્ટર ઓફ સેફટી શું છે, આવા જ ક્વેશ્ચન પૂછેલા હતા. બરાબર. પાર્શિયલ ફેક્ટર ઓફ સેફટી કેવું છે, ફૂલ ફેક્ટર ઓફ સેફટી, આ બધા ક્વેશ્ચન એવા જ રેગ્યુલર પૂછે. તો ઘણી વખત એ ટાઈપના સાહેબ આવે ને તો એ આવા ક્વેશ્ચન પૂછે કે પોઈન્ટ લોડ નું એક્ઝામ્પલ તમે કયો, યુડીએલ નું એક્ઝામ્પલ કયો. યુડીએલ નું એક્ઝામ્પલ તો આવડી જાય પણ યુવીએલ નું એક્ઝામ્પલ એને ન આવડે. બરાબર. તો યુવીએલ ના એક્ઝામ્પલમાં મેં તમને કીધું કે વોટરના કારણે જે કઈ પણ લાગે, કોઈ પણ વસ્તુ આપણે રિટેન કરીએ એના કારણે જે વર્ટિકલ સરફેસ ઉપર લાગે એ બધું કેવું હોય? યુવીએલ. સાંભળજો, આ રીતના તમારું ટેન્કર છે, ધ્યાનથી સાંભળજો. આને મેં પાણીમાં ભર્યું છું તો આમાં 2 ટાઈપના લોડ લાગે, યુડીએલ અને યુવીએલ. તમે મને કહો કે કઈ જગ્યાએ કયા ટાઈપનો લોડ લાગે? એક્ઝેક્ટલી સાઈડની જે વોલ હોય ને એની ઉપર કયો લાગે? તમારો યુવીએલ લાગે. પરંતુ બોટમ ઉપર કેવો લાગે? યુડીએલ. કારણ કે બધી જગ્યાએ પ્રેશર કેવું રહે? એક સરખું છે કે નહીં? તો ત્યાં તમારો કેવો લાગે? તો જો બોટમ ડિઝાઇન થાય એ કોના પ્રમાણે થાય? યુડીએલ પ્રમાણે. અને જે સાઈડ જે ડિઝાઇન થાય યુવીએલ. તો પાણીના જે ટાંકા ઉપર બનાવેલા હોય ને એ બધા આવી રીતના ડિસાઇડ થાય કે નીચે તમારી સ્લેબની થિકનેસ કેટલી રાખવી, સાઈડ વોલની થિકનેસ કેટલી રાખવી, એનો બેઝિક કોન્સેપ્ટ જ અહીંયાથી સ્ટાર્ટ થાય. આ જ વસ્તુ તમને ખબર ન હોય તો તમે લોડ કઈ રીતના ડિસ્ટ્રીબ્યુટ કેલ્ક્યુલેશન કરવાનું? બરાબર.
કયા ટ્રસમાં? એટલે છાપરા ઉપર જે લોડ આવે એ કયો? હા, ટ્રસમાં તમારે યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ લોડ જ આવશે. આખું સ્ટીલનું ભણવાનું આવશે, બરાબર? કે ટ્રસના કારણે સેલ્ફ પેડના કારણે કયું આવે એ આખું ભણવાનું આવે. હે વિન્ડ લોડ હે ને ઇન ઓફ પ્રેશર માં મપાય. તમારો જે ક્રોસ સેક્શન એરિયા હોય એની ઉપર કેટલું પ્રેશર જનરેટ થાય છે એના ટર્મ્સમાં મેજર થાય. એ તમને આરસીસી માં ભણવાનું આવશે. પ્રેશર કઈ રીતના કેલ્ક્યુલેટ કરવું વિન્ડ ના કારણે. હા હા, જોઈન્ટ ઉપર જ લાગે. પ્લસ આપણે ભણવાનું આવશે હમણાં એસએ સબ્જેક્ટમાં, બરોબર? ત્યારે એમાં આપણે કન્ડિશન ભણશું કે ઓલ લોડ આર એપ્લાય એટ ઓનલી ને ઓનલી એટ જોઈન્ટ, બરાબર? એ ભણવાનું આવશે ત્યારે. પછી જો અમુક જગ્યાએ તમારે યુડીએલ પ્લસ યુવીએલ હોય, એટલે કેવું હોય ડિસ્ટ્રીબ્યુટેડ લોડ હોય અને સાથે સાથે કેવું હોય યુવીએલ હોય. તો આ રીતના લોડ આપે. આનો તમારે કેલ્ક્યુલેશન કરવું હોય લોડ નું કેલ્ક્યુલેશન તો શું કરવું પડે? 1/2 આ તમારી શું હોય લેન્થ ઇન્ટુ ડબલ્યુ. આ રીતના લોડ ની કેલ્ક્યુલેશન થાય કે ન થાય, બરાબર? તો આ વસ્તુને ખાસ ધ્યાન રાખજો. ઘણી વખત શું કરેલું હોય અહીંયા તમને કેવું લખેલું ડબલ્યુ કિલોમીટર પર મીટર હોય ને, અહીંયા આગળમાં કેવું કર્યું એવી રીતના સ્કીમ કરેલી હોય 10 લખી દીધું 10 કિલો ન્યૂટન. અને આ તમને લેન્થ કેટલી આપેલી હોય 2. તો તમને આની ઇન્ટેન્સિટી તમને ખબર પડવી જોઈએ કે કેટલી થાય. તો 10 બરાબર શું મૂકી દેવાય 1/2 ઇન્ટુ 2 ઇન્ટુ ડબલ્યુ. તો આ 2 2 કેન્સલ આઉટ થઈ જાય. તો ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ કેટલું થઈ જાય 10 કિલો ન્યૂટન પર મીટર. ખબર પડી કે ન પડી? ન પડી? જો આ બંને હે ને 2 મીટરની લેન્થ જ છે, બરાબર? આમાં ડબલ્યુ ઇન્ટેન્સિટી, ડબલ્યુ એટલે શું થાય ઇન્ટેન્સિટી થાય, બરાબર? પરંતુ હું તમને આપું છું 10 કિલો ન્યૂટન આપું અને અહીંયા હું આપી દીધું 10 કિલો ન્યૂટન આપેલ. તો અહીંયા જે ઇન્ટેન્સિટીની વેલ્યુ બંને જગ્યાએ કેટલી થાય? ક્યો કેટલી થાય? યુડીએલ માં કેટલી થાય? આ 10 કિલો ન્યૂટન ટોટલ લોડ છે. તો યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ કેટલો થયો હોય 5 કિલો ન્યૂટન પર મીટર હોય તો જ આખો લોડ 10 થાય કે ન થાય? અહીંયા તમારો આખો ડિસ્ટ્રીબ્યુટેડ લોડ કેટલો છે 10. તો આ યુવીએલ કેટલું થયું હોય તો તમારે કેલ્ક્યુલેટ કરી દેવાનું. યુવીએલ તમારે કેલ્ક્યુલેટ કરવું હોય તો 1/2 બરાબર મલ્ટીપ્લાય શું કરવી પડે લેન્થ, બરાબર? એટલે કેટલું આપેલું 2 મલ્ટીપ્લાય બાય આ તમારે ઇન્ટેન્સિટી ખબર નથી તો કેટલું કરી દો ડબલ્યુ ઇઝી બરાબર કેટલું આપી દો 10 કિલો ન્યૂટન લોડ આપેલું. તો કેન્સલ આઉટ. તો ઇન્ટેન્સિટી કેટલી થઈ જાય 10 કિલો ન્યૂટન પર મીટર થઈ જાય. તો ઘણી વખત ક્વેશ્ચનમાં આવીને તમને ડબલ્યુ નો આપી દે 10 કિલો ન્યૂટન લખી દે ઉપર, તો તમારે એનું કન્વર્ઝન કરવું પડે ઇન્ટેન્સિટીમાં, બરાબર? તો આવી રીતના તમે ક્વેશ્ચન પહેરવે. આ તમને જેટલી વસ્તુ કહું ને એ બધી વસ્તુ તમને એમસીક્યુ માં મળશે. અને ઓલરેડી જીપીએસસી માં આ રીતના ક્વેશ્ચન પૂછેલ. હવે આ બંને ટાઈપના લોડ ભેગા હોય તો એને યુડીએલ પ્લસ યુવીએલ. તો આનું કેલ્ક્યુલેશન કઈ રીતના કરવાનું? નીચેનાની ઇન્ટેન્સિટી લેવાની અને આ ઉપર શું કરી દેવાનું ડિફરન્શિએટ કરી દેવાનું એમાંથી, બરાબર? આ માનો કે 10 આપ્યું હોય અને અહીંયા વેલ્યુ 15 આપેલું તો આ કેટલું થઈ ગયું 5 અને આ કેટલું થઈ ગયું 10. સ્ટાર્ટિંગ લોડ 0 થી સ્ટાર્ટ ન થતું હોય પછી વેરી થતું હોય તો અહીંયા 0 થી સ્ટાર્ટ થતું હોય તો યુવીએલ, 0 થી સ્ટાર્ટ ન થતું હોય કોઈક વેલ્યુ થી થતું હોય તો યુડીએલ પ્લસ યુવીએલ. ઓકે, શું કહો? આનું એક્ઝામ્પલ તો યાર બનાવવું પડે. મૂવિંગ લોડ કઈ કેટેગરીમાં આવે જોઈ? મૂવિંગ લોડ તારે કઈ ટાઈપનો મૂવિંગ છે એના ઉપર ડિપેન્ડ કરે. સપોર્ટ કન્ડિશન તો 4 વ્હીલ લઈને નીકળતો હોય તો 4 વ્હીલ નો જે ટાયર ના કારણે રોડ ઉપર લોડ લાગે એ પોઈન્ટ લોડ હોય અને ટાયર તારા ગોલ ન હોય એની જગ્યાએ તે ચોરસ ટાયર પ્રોવાઈડ કરેલા હોય તો યુડીએલ લાગે. એટલે દાંતો કાઢો, સાચી વાત જ છે ને. પેલામાં પોઈન્ટ ઓફ કન્ડિશન એક થાય. એટલા માટે તો આપણે ચોરસ ટાયર નથી કરતા. જો
પછી આવે મોમેન્ટ. મોમેન્ટ નું તો તમને ખબર હે, મોમેન્ટ ન્યૂટન ઇન્ટુ, હજી કઈ કલાક જ થઈ, બ્રેક બ્રેક નહીં મળે. અહીંયા આવી જાઓ. ના ના, અહીંયા આવી જાઓ, પતી ગયો ટોપિક. જો આ મોમેન્ટ ઘણી વખત શું પૂછે, યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ મોમેન્ટ પૂછે, યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ મોમેન્ટ. તો એમાં જે તમારું મોમેન્ટ, મોમેન્ટ માટેનું ઇક્વેશન શું આવશે, ન્યૂટન ઇન્ટુ મીટર. ખાસ યાદ રાખજો, ન્યૂટન આપેલું હોય, ન્યૂટન પર મીટર આપેલું હોય કે ન્યૂટન ઇન્ટુ મીટર. જ્યારે ન્યૂટન ઇન્ટુ મીટર આપેલું હોય અને તમને ભલે આવી રીતના બતાવેલું હોય તોય તમારે એને શું કન્સિડરેશન લેવાનું છે, મોમેન્ટમાં જ લેવાનું. આ સ્કીમ જ આપવાની વસ્તુ છે બધી. આ હું તમને પોઈન્ટ લોડ બતાવી દઉં, ઉપર ન્યૂટન ઇન્ટુ મીટર લખીએ, બરોબર. તમને એમ થાય આપણે આને પોઈન્ટ લોડ કરીને ઓલા ભૂલમાં હે ને મીટર છાપ દીધું હોય, બરાબર. એ તો આ તો સંજ્ઞા છે, પોઈન્ટ લોડ ને આવી રીતના દર્શાવવાનો. એટલે એ વિચાર્યું કે મારે મોમેન્ટ ને આમ નથી દર્શાવી, આવી રીતના દર્શાવી છે. તમારે તો પાછળ શું જોવાનું હોય, યુનિટ જોવાનું હોય, બરાબર. એટલે ઘણી જગ્યાએ સ્કીમો કરે, એટલે આ વસ્તુની ધ્યાન રાખજો. હવે આ મોમેન્ટ એટલે તમારી ડિસ્ટ્રીબ્યુટેડ હોય તો ન્યૂટન ઇન્ટુ મીટર પર મીટર તરીકે આવી રીતના તમને લખેલું આવે. ઘણી વખત તમને મોમેન્ટ નો લખેલું આવે અને આવી રીતના તમને ફોર્સ આપવામાં આવે, ઇક્વલ એન્ડ ઓપોઝિટ ડાયરેક્શન ના ફોર્સ, બરાબર. એને કોના તરીકે ઓળખવામાં આવે છે, કપલ તરીકે ઓળખવામાં. તો સેમ ફોર્સ ની વેલ્યુ હોય, સાંભળજો, ફોર્સ કેવા હોય, સેમ હોય, અને એકબીજાથી કેવા લાગતા હોય, ઓપોઝિટ ડાયરેક્શન માં લાગતા હોય, બરાબર. એટલે કેવા ડિસ્ટન્સ ઉપર, સેમ ડિસ્ટન્સ ઉપર. તેને કોના તરીકે ઓળખવામાં આવે છે, કપલ તરીકે ઓળખવામાં. એટલે પેલો ના, તો આના કારણે જે તમારી મોમેન્ટ ક્રિએટ થાય, સાંભળજો, આના કારણે જે તમારી મોમેન્ટ ક્રિએટ થાય, એ મોમેન્ટ કેટલી થાય, પી ફોર્સ, અને આ આખું ડિસ્ટન્સ કેટલું, 2a. તો p ઇન્ટુ 2a જેટલી તમારી મોમેન્ટ ક્રિએટ. તો આની ઉપર સમ આપેલા હોય, બરાબર. ઘણી વખત શું કે આવી રીતના આપેલું, ધ્યાનથી સાંભળજો કે 10 કિલોન્યુટન ફોર્સ acting at a distance at 0.5 meter, equal and opposite direction, બરાબર. તો તમારી મોમેન્ટ કેટલી થશે, હું કહું છું ધ્યાન સાંભળજો. 10 કિલો ન્યૂટન ફોર્સ, બરાબર. ટુ ફોર્સ આર એક્ટિંગ ઇન ઓપોઝિટ ડાયરેક્શન, ડિસ્ટન્સ બિટવીન ટુ ફોર્સ ઇઝ કેટલું આપેલું છે, 0.5 મીટર. તો તમારી મોમેન્ટ કેટલું થાય, તમારું ડિસ્ટન્સ કેટલું છે, હવે 0.5 છે. આને પાછું મલ્ટીપ્લાય 2 નહીં કરી નાખતા, બે ફોર્સ વચ્ચેનું ડિસ્ટન્સ કહ્યું, બરાબર. આ વસ્તુ વર્ડ સાંભળજો તો એ કેટલું થઈ ગયું, 0.10 ગુણ્યા 0.5. એટલે તમારું મોમેન્ટ કેટલું થઈ ગયું, 5 કિલો ન્યૂટન ઇન્ટુ મીટર. તો આવી રીતના ક્વેશ્ચન આવે, બરાબર. હવે આની ડાયરેક્શન કઈ રીતના હશે, મોમેન્ટની ડાયરેક્શન કઈ રીતના હશે, આવી રીતના તમે ફોર્સ એપ્લાય કરો તો ક્લોકવાઇઝ ફરે કે એન્ટી ક્લોકવાઇઝ ફરે, ક્લોકવાઇઝ ફરે. તો આના કારણે જે તમારી મોમેન્ટ આવી કેવી આવશે, તમારી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં આવશે. ક્લિયર, હા કે ના, ખબર પડી કે નહીં પડી, કેટલી મોમેન્ટ આવે, p ઇન્ટુ t, એટલે આ તમારું ફોર્સ બોલ બધું કાઢી નાખવાનું અને હું એપ્લાય કરી દેવાનું, p ઇન્ટુ 2a જેટલો ફોર્સ એપ્લાય. પછી બીજું શું કહેવાનું હતું આમાંથી, એટલે બસ તમને એક જ વસ્તુ આવડે, હું હા, જો આ p ઇન્ટુ 2a મોમેન્ટ આવી કઈ રીતના એનું જોઈએ. જો આ પોઈન્ટ હતું, ત્યાંથી ડિસ્ટન્સ કેટલું છે, a. અહીંયા મોમેન્ટ કેટલો, ફોર્સ કેટલો લાગે, pa, બરાબર. p જેટલો ફોર્સ લાગે, તો આના કારણે અહીંયા મોમેન્ટ કેટલો આવ્યો, આ તમારો ફોર્સ ઇન્ટુ ડિસ્ટન્સ, એટલું કઈ ડાયરેક્શનમાં મોમેન્ટ થયો, આ ડાયરેક્શનમાં, હા કે ના. તેને રજીસ્ટ કરવા માટે અહીંયા કઈ રીતના થયું હોય, આ રીતના જનરેટ થયું હોય. હવે તમારો આ બીમ છે, બીમનો જસ્ટ અબવ પોર્શન છે, તો અહીંયા તમારું મોમેન્ટની ડાયરેક્શન કઈ હોય, આ રીતના. તો જ તમારું આ પોઈન્ટ ઉપર ટોટલ મોમેન્ટ ઓફ રિએક્શન કેવું થયું હોય, 0. કોઈ પણ પોઈન્ટ ઉપર સમેશન ઓફ ઓલ ફોર્સીસ કેવું થવું જોઈએ, 0 થવું જોઈએ. તો સાંભળજો, વસ્તુ શું હતી,
જો આ રીતના તમારો ફોર્સ લાગતો હતો પી ફોર્સ, એના કારણે આખું તમારું મોમેન્ટ આ કરવા ટ્રાય કરે તો અહીંયા તમારું રેઝિસ્ટિંગ મોમેન્ટ આ રીતના જનરેટ થાય. તો એને ઇક્વિલિબ્રિયમ કરવા માટે અહીંયા તમારી મોમેન્ટ કેવી રીતના આ રીતના જનરેટ થઈ. આ કેટલી મોમેન્ટ થઈ? પી ઇન્ટુ એ જેટલી થઈ, કારણ કે આ મોમેન્ટ કેટલી હતી? પી ઇન્ટુ એ. હવે નીચેનો સેક્શન છે આ રીતના છે, એમાં ફોર્સ કેટલો લાગે? પી જેટલો ફોર્સ લાગે. આ ડિસ્ટન્સ કેટલું છે? એ. તો આ તમારું ડિફ્લેક્ટ આ રીતના થવા લાગે તો એનું રિએક્શન કેવું છે? એનથી ઓપોઝિટ ડાયરેક્શનમાં હોય કે ન હોય? હા કે ના? રિએક્શન ઓલવેઝ કેવો હોય છે? ઓપોઝિટ ડાયરેક્શનમાં. તો આ તમારી મોમેન્ટની ડાયરેક્શન કઈ થઈ? એનાથી વિરુદ્ધ ડાયરેક્શનમાં થઈ. આ કેટલું થયું? પી ઇન્ટુ એ થયું. આ તમને એનું રેઝિસ્ટ કરવા માટે છે. આ ડાયરેક્શન કેવી થઈ? એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શન થઈ કે નહીં? તો અહીંયા પાછું એડિશનલ શું આવશે? પી ઇન્ટુ એ. કેવું આવે? ક્લોકવાઇઝ. તો પહેલા પી ઇન્ટુ એ ક્લોકવાઇઝ, પાછું કેવું થઈ ગયું? પી ઇન્ટુ એ ક્લોકવાઇઝ. તો તમારું ટોટલ મોમેન્ટ કેટલું થઈ ગયું? ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં પી ઇન્ટુ 2a છે. ધારો કે સાંભળજો, હા અલગ જગ્યાએ લખું મને ખબર જ હતી. હવે આ ફોર્સ જે આ ડાયરેક્શનમાં લાગે એની કરતા આ ડાયરેક્શનમાં લાગતો હતો તો જો આ તમારું ડિફ્લેક્ટ કઈ રીતના આ રીતના થવા ટ્રાય કરે, તેની રેઝિસ્ટિંગ મોમેન્ટ કેવી જનરેટ થાય? આ ડાયરેક્શનમાં કેવી થાય? ક્લોકવાઇઝ. તો સપોર્ટ ઉપર કન્ડિશનમાં કેવી થાય? એન્ટી ક્લોકવાઇઝ. તો એન્ટી ક્લોકવાઇઝ પી ઇન્ટુ એ, આ ક્લોકવાઇઝ પી ઇન્ટુ એ. તો મોમેન્ટ કેવી થઈ ગઈ? 0 થઈ. તો મોમેન્ટ ક્યારે ક્રિએટ થાય? કે જ્યારે બે ફોર્સ કેવા હશે? ઇક્વલ એન્ડ ઓપોઝિટ ડાયરેક્શનમાં હશે. ક્લિયર ને? ખ્યાલ આવ્યો કે ના? આ મેં તમને વસ્તુ કીધી ને એ મેન્સમાં સૌથી વધુ કામમાં આવે. બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ પ્લોટ કરો. દરેક સેક્શન ને નાના નાના પાર્ટમાં ટુકડા ડિવાઈડ કરી દેવા. બરાબર? આવી રીતના દરેક પાર્ટ નું શું કરવાનું? કઈ ડાયરેક્શનમાં જાય એનથી ઊંધી ડાયરેક્શનમાં ધક્કો મારો. બરાબર? ઇન્ડિવિજ્યુઅલ ધક્કો મારતા જાઓ અને દરેકનો બેન્ડિંગ મોમેન્ટ નીકળતું જાય. ડાયરેક્શન કઈ રીતના ક્લોકવાઇઝ એન્ટી ક્લોકવાઇઝ કાંઈ સિમ્પલ નથી. જે ડાયરેક્શનમાં ડિફ્લેક્ટ થતો હોય ને એનથી ઊંધી ડાયરેક્શનમાં શું કરી દેવાનું? મોમેન્ટ ડ્રો કરી દેવાની. જસ્ટ એનું કોઈ ઉપરની પોઈન્ટ નું લેવું હોય ને તો અહીંયા જે મોમેન્ટ હોય સમેશન ઓફ મોમેન્ટ કેવી કરવાની? 0. આ કેવી? ક્લોકવાઇઝ. ઉપર કેવી આપી દેવાની? એન્ટી ક્લોકવાઇઝ. એટલી વસ્તુ કરવાની. ક્લોકવાઇઝ હોય તો એન્ટી ક્લોકવાઇઝ આપવાનું, એન્ટી ક્લોકવાઇઝ હોય તો શું કરવાનું? ક્લોકવાઇઝ. સમેશન ઓફ મોમેન્ટ કેવું થવું જોઈએ તમારું? 0. અને ચાલતું જવાનું આગળ. ઓકે? તો આ ટાઈપના આટલા ટાઈપના આપણે લોડિંગ આવે. પોઈન્ટ લોડ આવે, યુડીએલ આવે, યુડીએલ પ્લસ યુવીએલ આવે, મોમેન્ટ આવે, યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ મોમેન્ટ આવે અને લાસ્ટમાં શું આવે તમારું? કપલર. હવે આપણે જોઈએ આગળનો ટોપિક સ્ટેટિક. શું થયું? એટલે થોડીક વાર નું આટલું રહે. કંટાળો આવે એમ નહીં. મેં તમને કરાવ્યું અત્યાર સુધીમાં સિમ્પલ ઓલા ટાઈપ ઓફ સપોર્ટ હતા, ફિક્સ બીમ સપોર્ટ ને યુડીએલ. એ તો તમે ભણીને જ આવ્યા હતા. ભણવાનું તો હવે અહીંયા આવી જાય. બ્રેક કાંઈ નહીં મળે. અહીંયા આવી જાઓ. ચાલો નેક્સ્ટ જોઈએ સ્ટેટિકલ ઇનડિટરમિનેસી. એસઆઈ અથવા તો ડિગ્રી ઓફ રિડન્ડન્સી. એટલે હું આપણે વર્ડ હે ને સ્ટેટિક ઇનડિટરમિનેસી આના તરીકે લાઈટ ચાલુ. ના ના ઓરામાં હે ને તમે નિંદા લેવાની ફીલ્ડમાં આવી જાય. ક્લાસમાં તો કેટલા ખોઈ ગયા હશે, ઓનલાઈન માં તો કેટલાક હકીકત ના હોતા હશે. સાચી વાત ને? એસઆઈ ક્યાંય ભણીને જ આવ્યા તો વાંધો નહીં. જો અહીંયા આવી જાઓ. બહુ મસ્ત ટોપિક છે અને પાછો તમારે એસએ માં ભણવાનો જ આવશે. બરાબર? અને દરેક એક્ઝામમાં 1 માર્ક નો સબ હોય છે. હવે તમારું પેપર 299 નું થઈ ગયું. હવે 299 ની તૈયારી કરવાની. સાચો તો આનો 1 માર્ક નો એમસીક્યુ હશે. એ તમારા હાથમાં છે કે તમારે એને હાથો પાડો ખોટો પાડો. જો એસઆઈ એને શું કહેવામાં આવે છે? સ્ટેટિકલી ઇનડિટરમિનેસી. એટલે હું સ્ટેટિકલ ઇનડિટરમિનેસી
એટલે આપણે જે રિએક્શન ફાઇન્ડ કરીએ, રિએક્શન એટલે શું હતું, જેટલી ડાયરેક્શનમાં આપણે શું કરીએ, રિસ્ટ્રિક્ટ કરીએ તો શું કરે, ફોર્સ જનરેટ કરે. તે આપણે ફોર્સ તો ફાઇન્ડ કરવો પડે કે ન કરવો પડે, કઈ જગ્યાએ કેટલો ક્રિએટ થાય. માનો કે આવી રીતના તમે હિન્જ સપોર્ટ પ્રોવાઈડ કરો તો બે ટાઈપના રિએક્શન જનરેટ થાય. રોલર પ્રોવાઈડ કરો તો કેટલો થાય, એક જનરેટ થાય. ફિક્સ કરો તો કેટલા થાય, 3 જનરેટ થાય. તો આવી રીતના જે તમારે રિએક્શન જનરેટ થાય એને ફાઇન્ડ તો કરવો પડે કે ન કરવો પડે, બરાબર. તો એ ફાઇન્ડ કઈ રીતના ફાઇન્ડ કરશું, એની માટેની જ વસ્તુ છે કે સ્ટેટિકલ ઇનડિટર્મિનેસી. એટલે એની પહેલા આપણે સમજી લઈએ કે ઇક્વિલિબ્રિયમ કન્ડિશન. ઇક્વિલિબ્રિયમ કન્ડિશન આપણી પાસે 3 વસ્તુ છે. ઇક્વિલિબ્રિયમ કન્ડિશન એટલે કે જ્યાં તમારે ફોર્સિસ કેવા થતા હોય, 0 થતા. તો આપણે અત્યારે વાત કરીએ છીએ કોની માત્ર વાત કરીએ છીએ, 2 ડાયમેન્શનમાં. 3 ડાયમેન્શન માટે આખી અલગ વસ્તુ તમને એસએમાં ભણવામાં આવશે, બરાબર. તે 2 ડાયમેન્શન માટે ઇક્વિલિબ્રિયમ કન્ડિશન. કે ઇક્વિલિબ્રિયમ કન્ડિશન આપણે શું કહે છે કે સમેશન ઓફ ઓલ ફોર્સિસ કેવા થાય, તમારા 0 થાય કોઈ પણ પોઈન્ટ ઉપર. એ કયા ટાઈપના ફોર્સ આવે, એક્સ ડાયરેક્શનના ફોર્સિસ 0 થાય, વાય ડાયરેક્શનના ફોર્સિસ 0 થાય, અને ત્રીજું આવે તમારું મોમેન્ટ, બરાબર. 3 ફોર્સિસનો સરવાળો કેવો થવો જોઈએ તમારા કોઈ પણ પોઈન્ટ ઉપર, કેવો થવું જોઈએ, 0. તો તમારી પાસે આ 3 કન્ડિશન તો છે જ અવેલેબલ સોલ્વ કરવા માટેની, બરાબર. કોઈ પણ પોઈન્ટ ઉપર તમે આ 3 કન્ડિશન એપ્લાય કરી શકો. સમેશન ઓફ ઓલ ફોર્સિસ 0 થાય, કેવું, વર્ટિકલ એક્સ ડાયરેક્શનના ફોર્સિસ, સમેશન ઓફ વાય ડાયરેક્શનના ફોર્સિસ કેવા થઈ જાય, 0, અને મોમેન્ટ કેવી થઈ જાય તમારી, 0. આ તમારી પાસે 3 કન્ડિશન હોય, બરોબર, બેઝિકલી. તો તમે 3 રિએક્શન તો ફાઇન્ડ કરી શકો કે ન કરી શકો. તમારી પાસે 3 કન્ડિશન છે તો તમે 3 અનનોન ફાઇન્ડ કરી શકો, બરોબર. તો એસઆઈ તમને સિમ્પલ ભાષામાં કેવી છે, હું ખબર કે કેટલા તમે ફોર્સિસ છે અથવા તો નંબર ઓફ રિએક્શન છે એ તમે ફાઇન્ડ આઉટ નહીં કરી શકો, બરાબર. અથવા તો એમ કહે છે કેટલા નંબર ઓફ એક્સિસ રિએક્શન ઇક્વિલિબ્રિયમ કરતા વધારે કન્ડિશનમાં. માનો કે મારી પાસે ઇક્વિલિબ્રિયમ કન્ડિશન 3 છે, નંબર ઓફ રિએક્શન કેટલા આવે છે, 5 છે. તો વધારાના કેટલા ફોર્સ છે, 2 રિએક્શન છે, એ તમે ફાઇન્ડ આઉટ નહીં કરી શકો ને. તો આની એસઆઈ કેટલી બને, તમારી 2. એટલે સ્ટેટિક ઇનડિટર્મિનેસી એટલે કે એક્સેસ નંબર ઓફ રિએક્શન કે ધેટ કેન બી સોલ્વડ આઉટ બાય ઇક્વિલિબ્રિયમ કન્ડિશન. કે તમે ઇક્વિલિબ્રિયમ કન્ડિશન થી કેટલા એવા જે ફોર્સિસ છે જે તમે ફાઇન્ડ આઉટ નહીં કરી શકો, એને શું કહેવામાં આવે છે, સ્ટેટિક ઇનડિટર્મિનેસી. સિમ્પલ ભાષામાં, ગુજરાતી ભાષામાં કેવું હોય ને, ઇંગ્લિશનું, વધારાના ફોર્સ કે જે તમે ફાઇન્ડ આઉટ ન કરી શકો, બરાબર. હવે કેટલા નંબર તમને રિએક્શન જનરેટ થાય એ કોના ઉપર ડિપેન્ડ કરે, સપોર્ટ કન્ડિશન ઉપર. ઇક્વેશન કઈ યાદ રાખવાની જરૂર નથી. ઇક્વિલિબ્રિયમ કન્ડિશન કેટલી આવે, 3 આવે, બરાબર. હવે સપોર્ટ કન્ડિશન જોતી જવાની, એની ઉપરથી નંબર ઓફ રિએક્શન, એમાંથી હું બાદ કરતી જવાનું, ઇક્વિલિબ્રિયમ કન્ડિશન બાદ કરતી. તો પહેલો તમને બીમ આપેલો છે કેન્ટિલીવર બીમ. તો એક સાઈડ નું કેવું હોય, ફિક્સ, બીજી બાજુ કેવું હોય, ફ્રી. ફિક્સ હોય ને નંબર ઓફ રિએક્શન કેટલા જનરેટ થાય, 3. ફ્રીમાં કેટલા થાય, 0. ટોટલ નંબર ઓફ રિએક્શન કેટલા, 3. આપણી પાસે ઇક્વિલિબ્રિયમ કન્ડિશન કેટલી, 3. તો નંબર ઓફ ફોર્સિસ કેટલા આવે, બાકી રહ્યા 0. તો કોઈ પણ એવો ફોર્સ નહીં હોય કે જે તમે આમાંથી ફાઇન્ડ આઉટ કરી શકશો નહીં. તો આ ટાઈપના સ્ટ્રક્ચરને કેવા તરીકે ઓળખવામાં આવે છે, ડિટર્મિનેટ. ડિટર્મિનેટ વસ્તુ એટલે હું કે જેને તમે સોલ્વ કરી શકો. ઇનડિટર્મિનેટ કોને કરાય, કે જેમાં તમારું ફોર્સ છે એને સોલ્વ ન કરી શકતા હોય. તો જ્યારે તમારી વેલ્યુ કેટલી આવે, 0 આવે અથવા તો માઇનસમાં આવે, ઓકે ને. માનો કે તમારે રિએક્શન કેટલા હોત, 2 હોત, અને તમારી ઇક્વિલિબ્રિયમ કન્ડિશન કેટલી હોય, 3. તો આન્સર કેટલા આવ્યો, -1 આવ્યો ને. તો -1 એટલે તમારું કેવું થઈ ગયું, ડિટર્મિનેટ જ થયું. કે તો 0 આવે કરતા એની કરતા ઓછી વેલ્યુ આવે, એનો મીન્સ કેવો છે કે તમે શું કરી શકો છો, ડિટર્મિનેટ એટલે કે સોલ્વ કરી શકશો. એના જેટલા પણ રિએક્શન છે એ બધાય તમે શું કરી શકશો, ફાઇન્ડ આઉટ કરી શકશો. ક્લિયર. તો આવી રીતના તમને એસઆઈ માં પૂછે, આ રીતના સપોર્ટ કન્ડિશન હોય તેની એસઆઈ કેટલી આવશે, 0, બરાબર. બીજું જો, આ તમારી એક સાઈડ હિંજ, બીજી સાઈડ રોલર. આમાં તમારે રિએક્શન કેટલા થાય, 2. અહીંયા રિએક્શન કેટલું, 1, 3. ટોટલ રિએક્શન કેટલા થયા, 3. ઇક્વિલિબ્રિયમ કન્ડિશન કેટલી હતી, 3. 3 - 3 કેટલું થઈ ગયું, 0. તો આમાં 3 રિએક્શન તમે શું કરી શકો, ફાઇન્ડ આઉટ કરી શકો કે ન કરી શકો, હા કે ના.
તો કેવું થઈ ગયું તમારું ડિટર્મિનેટ થઈ ગયું તો આને તમારું SI ની વેલ્યુ કેટલી થાય તમારી 0 ખ્યાલ આવ્યો કે ન આવ્યો હવે એની પછીનું જો એક કેવું આપેલું ફિક્સ બીજી બાજુનું કેવું આપેલું રોલર તો ફિક્સ ઉપર નંબર ઓફ રિએક્શન કેટલા જનરેટ થાય 3 રોલર ઉપર રિએક્શન કેટલા જનરેટ થાય 1 તો ટોટલ નંબર ઓફ રિએક્શન કેટલા 4 હવે ભાઈ ઇક્વિલિબ્રિયમ કન્ડિશન કેટલી હતી 3 બરાબર તો એક્સેસ નંબર ઓફ ફોર્સીસ કેટલા કે જે તમે ઇક્વિલિબ્રિયમ કન્ડિશન થી સોલ્વ આઉટ કરી શકશો નહીં કેટલા છે એવા એક તો આ તમારું શું થયું અનનોન ફોર્સીસ થયું તો સિમ્પલ SI તમને શું આપે અનનોન ફોર્સીસ ની સંખ્યા કે જે તમે સોલ્વ કરી શકશો નહીં બરાબર તો તમારું સ્ટ્રક્ચર કેવું હોવું જોઈએ ડિટર્મિનેટ હોવું જોઈએ કે ઇનડિટર્મિનેટ હોવું જોઈએ એનાલિસિસ ડિટર્મિનેટ હોવું જોઈએ કે એને તમે એનાલિસિસ કેવું કરીએ બહુ ઝડપી કરીએ ઇનડિટર્મિનેટ સ્ટ્રક્ચર હોય તો એને એનાલિસિસ કરવું કેવું પડે અઘરું પડે બરાબર તો એટલા માટે આપણે ડિટર્મિનેટ આપણે ઈચ્છતા હોઈએ તો પહેલું રીઝન ખબર પડી કે ડિટર્મિનેટ કે ઇનડિટર્મિનેટ માં કયું વધારે ફાયદાકારક હોય ડિટર્મિનેટ કેમ કારણ કે એનાલિસિસ કરવું કેવું પડે તમારું એકદમ ઈઝી વેમાં આમાં તમારા અનનોન ફોર્સીસ કેટલા થયા તમારું એક થયો તો આની SI કેટલી થઈ તમારી 1 ક્લિયર હવે આવી રીતના કન્ડિશન આપેલી જો આ બંને સાઈડ કેવા આપેલા રોલર તો અહીંયા રિએક્શન કેટલું થયું 1 અહીંયા રિએક્શન કેટલું થયું 1 તો ટોટલ નંબર ઓફ રિએક્શન 2 ઇક્વિલિબ્રિયમ કન્ડિશન 3 તો આન્સર કેવો આવ્યો -1 તો ડિટર્મિનેટ કહેવાય કે ઇનડિટર્મિનેટ કહેવાય ડિટર્મિનેટ કહેવાય બરાબર તો ઘણી વખત ક્વેશ્ચન પૂછાય તમારું ડિટર્મિનેટ છે કે ઇનડિટર્મિનેટ છે બરાબર આની ઉપરનો ક્વેશ્ચન પૂછે હજી બીજી અમુક કન્ડિશન ક્રિએટ કરીને મૂકું જો અહીંયા નંબર ઓફ રિએક્શન કેટલા 3 અહીંયા નંબર ઓફ રિએક્શન 2 ટોટલ નંબર ઓફ રિએક્શન 5 ઇક્વિલિબ્રિયમ કન્ડિશન 3 તો નંબર ઓફ અનનોન ફોર્સીસ કેટલા 2 તો આની SI કેટલી થઈ 2 તો આ કેવું થયું ઇનડિટર્મિનેટ બરાબર ને અહીંયા 3 ને 3 રિએક્શન ટોટલ રિએક્શન કેટલા 6 તમારી પાસે ઇક્વિલિબ્રિયમ કન્ડિશન 3 તો આની SI કેટલી થાય 3 બરાબર કેવું કહેવાય ઇનડિટર્મિનેટ તો જો SI માટેનું ઇક્વેશન તમને કે ગોખવા માટેનું નથી નંબર ઓફ રિએક્શન બરાબર માઇનસ શું કરવાનું નંબર ઓફ ઇક્વિલિબ્રિયમ બરાબર ને હજી આપણે આગળ જોઈએ એટલે આમાં તો મજા આવી જોઈએ ને હાલો આને કહેવાય ઇન્ટરનલ હિંજ ઇન્ટરનલ હિંજ ઉપર મોમેન્ટ કેવી હોય 0 હોય તો આ તમને એક એડિશનલ તમને શું મળી ગઈ કન્ડિશન મળી ગઈ બરાબર ને એક સમેશન ઓફ ઓલ ફોર્સીસ 0 તો x ડાયરેક્શનમાં y ડાયરેક્શનમાં મોમેન્ટ 0 થી અને પ્લસ હજી એક તમે વસ્તુ લઈ શકો કે અહીંયા પણ મોમેન્ટ કેવી છે 0 તો અહીંયા તમને ઇક્વિલિબ્રિયમ કન્ડિશન ટોટલ કેટલી થઈ 4 ક્રિએટ થાય અહીંયા નંબર ઓફ રિએક્શન કેટલા હતા અહીંયા 3 અને અહીંયા 1 ટોટલ નંબર ઓફ રિએક્શન 4 માઈનસ ઇક્વિલિબ્રિયમ કન્ડિશન 4 તો અહીંની SI કેટલી થઈ તમારી 0 થઈ ખબર પડી કે ન પડી બેન એમ હાલો આ બે ટપકા આવ્યા તો કેટલું થઈ ગયા અહીંયા 4 ની જગ્યાએ કેટલું થઈ જાય 5 તો આન્સર કેટલો -1 તો આ કેવું રહે ડિટર્મિનેટ થયું કહેવાય કે નો કહેવાય ખબર પડી કે ન પડી
3 ને 4 5 ને 2 7 7 માઇનસ ઇક્વિલિબ્રિયમ કન્ડિશન 3 તો આન્સર કેટલો આવશે? સર આમાં વચ્ચે મોમેન્ટ પણ આપી શકે ને? અરે એ વસ્તુ તો ફોર્સ છે બરાબર, એનું કઈ જોવાનું નથી. આનું કેટલું આવશે? બે ઇન્ટરનલ ઇંચ પ્રોવાઈડ કર્યા, બે એડિશનલ ઇક્વિલિબ્રિયમ કન્ડિશન ક્રિએટ થઈ ગયા નહીં? તો અહીંયા 3 ની જગ્યાએ કેટલું થઈ જાય? 5. તો આન્સર કેટલો આવે? પેલા અહીંયા મને કયો રિએક્શન કેટલા જનરેટ થાય? આમાં હોરિઝોન્ટલ રિએક્શન કઈ રીતના આવશે? કારણ કે હોરિઝોન્ટલ લોડિંગ જ નથી. મને ખબર જ હતી અત્યાર સુધી, એટલે ફોર્મમાં આવવા દીધા હતા. સમજ્યા? અહીંયા જો ક્વેશ્ચનમાં માત્ર ને માત્ર હું લોડ એપ્લાય કરું છું, વર્ટિકલ લોડ એપ્લાય કરું છું. તો રિએક્શન એ કેવા થાય? તમારે વર્ટિકલ આવશે, હોરિઝોન્ટલ રિએક્શન આવે જ નહીં. હોરિઝોન્ટલ આમાં જો કોઈ જગ્યાએ મેં તમને લોડ આપ્યો તો, એટલે આમાં એવી પોસિબિલિટી આવી કે હોરિઝોન્ટલ લોડ અને વર્ટિકલ લોડ બંને આવી શકે. એટલા માટે તમે કઈ રીતના 3 2 કરતા હતા, બરાબર ને? અહીંયા મેં શું કરી દીધું, લોડિંગ કન્ડિશન માત્ર કેવી છે? વર્ટિકલ છે. તો રિએક્શન એ કેવો થાય? માત્ર ને માત્ર વર્ટિકલ થાય. અને બીજું આવે તમારી મોમેન્ટ આવે. તો અહીંયા તમારે રિએક્શન કેટલા થયા? 2. અહીંયા રિએક્શન કેટલું થયું? 1. તો ટોટલ રિએક્શન કેટલા થયા? 3. મોમેન્ટ અને સામે ઇક્વિલિબ્રિયમ કન્ડિશન કેટલી થાય? કેટલી થાય? 2. તો તમારું કન્ડિશન સોલ્વ કરવા માટેનું કેટલું થયું? આમાં તમારું સિગ્મા fx = 0 આવે જ નહીં. સમજ્યા કે ન સમજ્યા? હા, ઇન્ક્લાઇન્ડ હોય હિન્જ કયું હોય? અહીંયા હિન્જ હોય તો કોઈ હોરિઝોન્ટલ તો આવે જ નહીં. મને ખબર જ હતી, ક્યારના ફોર્મમાં આવ્યા હતા ને એટલે પૂછ્યું. હવે આવું બધું તો તમને આવડી જાય. આમાં ગણતરી 3 1 1 3 ને 2 5 5 - 3 એટલે 2. અહીંયા 2 1 1 4 - 3 એટલે 1. બરાબર? અહીંયા કેટલું ટોટલ? 6 - 3. બરાબર? અહીંયા તમારા 3 4 5 6 7 7 - 3 એટલે 4. અહીંયા જો લોડ કેવો આવી ગયો? વર્ટિકલ. તો અહીંયા રિએક્શન કેટલા જનરેટ થાય? 2. અહીંયા રિએક્શન 2. ટોટલ કેટલા થયા રિએક્શન? 4. કન્ડિશન કેટલી? આન્સર કેટલો આવે? જો તમે આ લોડ ન આપો તો કેટલું થાય? અહીંયા રિએક્શન 3 થઈ જાય અને અહીંયા રિએક્શન કેટલા થઈ જાય? 3 થઈ જાય. તો ટોટલ 6 - 3. તો આન્સર કેટલો આવે? 3. તો ઉતાવળમાં હે ને કોણ એટલા બધા ફોન કરી? જો ખબર પડી કે ન પડી? હું અને ડિપેન્ડ કરે કે કઈ ટાઈપ નો લોડ આપેલો હોય, બરાબર ને? વર્ટિકલ લોડ આપેલો, હોરિઝોન્ટલ લોડ આપેલો, ડિપેન્ડ કરે કઈ રીતનો લોડ આપેલો. કઈ? તો પછી 3 ડાયરેક્શન નું લઈ લેવા. મોમેન્ટ આપી હોય તો 3 ડાયરેક્શન નું લઈ લેવા. ખ્યાલ આવ્યો કે નહીં? જો
આ સેક્શન જો આમાં તમારી ઇક્વિલિબ્રિયમ કન્ડિશન કેટલી બે હમણાં કોઈ ઇન્ક્લાઇન લોડ ની વાત કરતો હતો ને આના બે કમ્પોનન્ટ બને એક વર્ટિકલ અને બીજો હોરિઝોન્ટલ તો હવે આમાં રિએક્શન કેટલા લેવા પડે નો ખબર પડી જો આ લોડ કેવો હોય ઇન્ક્લાઇન તેના બે કમ્પોનન્ટ બને એક વર્ટિકલ અને બીજો કેવો આવે હોરિઝોન્ટલ તો હવે બે ટાઈપનો લોડ થઈ જાય વર્ટિકલ ને હોરિઝોન્ટલ તો રિએક્શન એ બે ટાઈપના આવે ને વર્ટિકલ ને હોરિઝોન્ટલ અને લોડ છે તો એના ફિક્સ સપોર્ટ છે તો શું આવે મોમેન્ટ આવે અહીંયા તમે જો માત્ર ને માત્ર કેવું હતું વર્ટિકલ લોડ હતું તો આમાં તમારું કોઈ પણ રીતે તમે વિચારો વર્ટિકલ લોડ લાગતો હોય તો હોરિઝોન્ટલ ડાયરેક્શનમાં મૂવમેન્ટ થઈ શકે ના થઈ શકે હોરિઝોન્ટલ ડાયરેક્શનમાં એટલા માટે મેં રિએક્શન જ નથી લીધા સમજ્યા કે નહીં અહીંયા હોરિઝોન્ટલ ડાયરેક્શનમાં રિએક્શન હું કામ લીધા કારણ કે આ ફોર્સ છે કે નહીં ફોર્સ છે આમે રિસ્ટ્રિક્ટ કરવા વાળું છે તો એટલા માટે હોરિઝોન્ટલ ડાયરેક્શનના રિએક્શન આવ્યા ખ્યાલ આવ્યો કે નહીં તો આ તમને એક્ઝામમાં પૂછવાના આવા ટાઈમના ચાન્સીસ સૌથી વધુ ક્લિયર હવે એમાં તમારી ઇક્વિલિબ્રિયમ કન્ડિશન કેટલી આવે 3 આન્સર કેટલો આવશે તમારો ઇનડિટર્મિનેસી માં 3 આ તો હમણાં આપણે કર્યો ને આ ઓલરેડી તમે બધા એમસીક્યુ બુકમાં મળશે એસઆઈ ફાઇન્ડ કરવાના તો સિમ્પલ એસઆઈ તમારે કોઈ પણ જગ્યાનું ફાઇન્ડ કરવું હોય તો શું કરવાનું રિએક્શન માઇનસ ઇક્વિલિબ્રિયમ કન્ડિશન ખાસ ધ્યાન રાખવાનું લોડ નહીં આપવા હોય ને તો તમે 100% સાચા થાઓ લોડ આપવો હોય ને ત્યારે ધ્યાન રાખવાનું કે કઈ રીતનો લોડ આપેલો વર્ટિકલ લોડ આપેલો ઇન્ક્લાઇન લોડ આપેલો છે હોરિઝોન્ટલ લોડ આપેલો છે એ પ્રમાણે તમારે આગળ વધવાનું રહેશે ક્લિયર અહીંયા સુધી તો આ હતું એસઆઈ નું અહીંયા સુધી ક્લિયર બધાને કમ્પ્લીટ હવે કાલથી આપણે જોવું શિયર ફોર્સ બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ હા હવે ઈ જ શરૂ થાય આની પછીનું કાલે ઈ જ છે અરે હાલો કાલે સવારે મળીએ બરાબર પાછા અને એમસીક્યુ કાલે રાખીએ કે પ્રથમ દિવસે પણ બધાને સોલ્વ કરીને આવવાના કોઈ એવો 1% બાકી રહ્યો ને એને આની પછીના એક આ ચેપ્ટર ના નહીં ભરવામાં આવે બરાબર ત્યાં સુધીના બધા એમસીક્યુ કરીને આવવાના કાલે 8 વાગે